વિદ્યુત ઇલેક્ટ્રિસિટી નામ ક્યાંથી આવ્યું? એકચ્યુઅલી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં, એટલે 600 વર્ષ ઈસવીસન પૂર્વેના, એટલે અત્યારથી ગણો તો 2600 વર્ષ પહેલા ગ્રીસ લોકોએ એવું જોયેલું કે અમુક પ્રકારનો પદાર્થ, ખાસ કરીને અંબર, એ એક સ્ટોન છે, ઘરેણામાં પણ વપરાય, એને અમુક પદાર્થો સાથે, રેશમ કે એની સાથે ઘસો ને તો પછી નાના નાના કાગળના ટુકડા કે નાની નાની આમ સુકાઈ ગયેલું ઘાસ ને એ બધી વસ્તુ ખેંચે. એના પરથી એ અંબરને ઇલેક્ટ્રોન કહેવાય, એના પરથી ઇલેક્ટ્રિસિટી એવો શબ્દ આવેલો છે. આપણે શરૂઆતના પ્રવેશથી જ શરૂઆત કરીએ કે આપણે પહેરેલા સિન્થેટિક કપડાં અથવા તો સ્વેટર ઉતારતી વખતે ખાસ કરીને સૂકા હવામાનમાં આપણને સૌને તણખા જોવાનો અથવા તો તડતડ અવાજ સાંભળવાનો અનુભવ થાય છે. તમને થયો છે એવો ક્યારે અનુભવ? હા, એ ઇલેક્ટ્રિસિટી છે એક પ્રકારની. ઘર્ષણથી અમુક ચાર્જ છે ને એ આપણી બોડીની ઉપર આવે અથવા તો કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય, ખુલ્લામાં ટ્રાન્સફર થાય ને ત્યારે આપણે તિખારા સ્વરૂપે એ દેખાય. પોલિસ્ટર સાડી જેવા મહિલાઓના કપડામાં તો આવું લગભગ એમાં તો અમથું થયા જ કરતું હોય, તિખારા તો થતા જ હોય મહિલા. એટલે તમે કદી આ ઘટનાની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે એમ કવિ આપણને પૂછે છે. તમે કર્યો છે વિનેશ કુમાર? કર્યો છે. વિદ્યુત ભારનું બીજું સામાન્ય ઉદાહરણ એ મેઘ ગર્જના વખતે દેખાતી વીજળી છે. કારનો દરવાજો ખોલતા કે બસમાં આપણી બેઠક પરથી લપસ્યા બાદ બસનો લોખંડનો સળિયો પકડતા આપણને આંચકો લાગે. ઘણી વખત તમે સીધું આમ કારને ખોલવા જાઓ ને શિયાળામાં, એમાં ખાસ એવું થાય. તો તમે જો કોઈક જગ્યાએ એવી ખુરશી ઉપર બેસીને આવ્યા હો પ્લાસ્ટિકની એની, તો તમારા બોડી ઉપર ચાર્જ આવેલો હોય. હવે તમે એ લોખંડના દરવાજાને અડો ને એટલે તમારા બોડીમાંથી કારમાં કરંટ જાય, એટલે આપણને આમ ઝાટકો લાગે. હકીકતમાં ચાર્જ આપણી બોડીમાં આવ્યો હોય. તમે આ વિન્યા જેવો છોકરો હોય ને પ્લાસ્ટિકની ખુરશીમાં બેસાડીને 2-4 વખત આમ નેપકિન મારો તમે અને પછી એને હાથ અડાડજો, એવું કરેલું જ કોઈ? ઇવન આ ટેસ્ટર રાખો ને તો રીતસરની લાઇટ દેખાડે એ વખતે, એટલો ચાર્જ એની અંદર જમા થઈ જતો હોય. એ બધી વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને એના વિશે ઘણી બધી વાતો આ ચેપ્ટરોની અંદર આવવાની છે. બીજો ટોપિક જે છે ઇલેક્ટ્રિક ચાર્જ, એમાં મેં તમારામાં એવું લખ્યું છે કે તમે આને કેન્સલ કરીને મેં એક્સ્ટ્રા નોટ લખાવીને એ કરજો, પણ છતાંય હું એક વખત તમને બધી વસ્તુ બતાવી દઉં. ઊન કે રેશમી કાપડ સાથે અંબરને ઘસતા તે હલકા પદાર્થને આકર્ષે એવી હકીકતની શોધનું માન ઐતિહાસિક રીતે ઈસવીસન પૂર્વે 600માં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ મિલેટસને જાય છે. વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી એવું નામ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન, જેનો અર્થ અંબર પરથી આવ્યું છે. દ્રવ્યની ઘણી એવી જોડીઓ જાણવા મળી હતી કે જેમને ઘસવાથી તેઓ ઘાસના તણખલા, બરુની ગોળી, બરુ એટલે એક હલકો કપાસ જેવો રૂનો આમ ગોળી બને, તમને બતાવું પછી હું અહીંયા વિડીયોમાં. પીથ બોલ કહેવાય ઇંગ્લિશમાં. કાગળના ટુકડા જેવા હલકા પદાર્થોને આકર્ષી શકતા હતા. ભારે નહીં આકર્ષે, પણ એ મૂવ ન થાય ને ભારે, એટલે આપણે હલકા પદાર્થ તો તમે રીતસરના પ્રયોગોમાં મૂવ થતા જોઈ શકો. આવી અસર અનુભવવા માટે તમે નીચેની પ્રવૃત્તિ ઘેરી કરી શકો. કાગળની એક લાંબી પટ્ટી કાપીને એને હળવેથી ઇસ્ત્રી કરો. કાગળની પટ્ટી પહેલા મને એમ નામ આપતું, ઇસ્ત્રી વગર. ઇસ્ત્રી ચાલુ કરી દે. આને મેં શું કર્યું? આ કાગળની પટ્ટી વિને અહીંયા ધ્યાન નાખી, ઇસ્ત્રી ચાલુ નથી કરી. આ ઇસ્ત્રીની વાત છે. જોયા કરે કેવો આમ જોઈ રહ્યો છે એ. અને મને ઉચ્ચારણ ફાવે છે એટલે હું ઇસ્ત્રી કો મતલબ ઇસ્ત્રીની જ વાત હોય, સમજો તું. આમાં તમે જુઓ, આ કાગળના કટકા બે આમ એકબીજાને ચોંટી જાય છે. હવે આને આપણે છે ને આમ સ્ટ્રેટ કરી, તમારી પાસે રબરના છે ને ચંપલ, ઓકે, આને આપણે ઇસ્ત્રી કરીએ એટલે મારો એવો દાવો છે કે આની ઉપર અમુક ચાર્જ જમા થશે. પછી હું આને આમ કરવા જઈશ ને તો અહીંથી આમ અપાકર્ષિત થશે, આમ પોળું થશે. જોઈએ આપણે એકવાર ઇસ્ત્રી કરીને કે બીજે અડતો નહીં, સીધું એને લઈને આવજે. પછી એક બીજો પ્રયોગ આપણે એ થાય ને ત્યાં સુધી કરીએ. આપણું નામ શું? રેહાન. અહીંયા આવો રેહાન. આ નીચે રહ્યો, તેલ નથી નાખ્યું ને? બસ. આ વાળ છે, રાઈટ? વાળ, ઊન, વાળ, ફર, આવા બધા શબ્દો આપણે રૂવાટી ટૂંકમાં. હવે આમાં આપણે
આમ કરી એટલે શું થાય ખબર? અંદર જે ટોલા હોય ને આમાં, સોરી, લાવો આપણે આ જોઈ લઈએ પેલા. આને આમ રાખો ને તો આ જો પોળા થાય, જોઈ તમે? પેલા એ ભેગા રહેતા હતા તો વિદ્યુત ભાર આખામાં ફેલાઈ ગયો હોય. એ વિદ્યુત ભાર ધન હશે તો અપાકર્ષણ થશે, ઋણ હશે તો બે બાજુ ઋણ એટલે અપાકર્ષણ થાય. આમે જે કર્યું થાય એના વાળમાંથી ઇલેક્ટ્રોન હોય ને આ પ્લાસ્ટિકમાં આવી જાય. હવે આ કાગળના કટકા છે ને એ જો એની ચોંટી ગયા, જોયું તમે? આમથી થોડી વાત હાલે છે. એકવાર તાળ્યું, બેસી જાય. હવે બસ તરત ધ્યાન અહીંયા રહેવું જોઈએ. કાગળની લાંબી પાતળી પટ્ટી કાપીને હળવેથી એની ઇસ્ત્રી કરો. મેં હમણાં કર્યું અહીંયા. તમે એને ઓલું લેપટોપ ચાલુ કરતા, એ ચાલુ કરીને સામે ઓલા કાગળના નાના નાના કટકા છે ને એને ઇસ્ત્રી કર. ઈ કટકાને તમે આ સ્ક્રીનની પાસે રાખો ને, ટીવીનો સ્ક્રીન, લેપટોપનો સ્ક્રીન, તો એની હારી ચોંટી જાય. એમ નામ કાગળ રાખો તો ન ચોંટે. આ ઇસ્ત્રી કરવાથી વિદ્યુત ભારિત થાય છે, બીજું કઈ નથી. રાઈટ? એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં આ રીતના સંપર્કથી વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય. કેવી રીતે થાય ની બધી વસ્તુ આપણે જોઈએ. બે ત્રણ કટકા એમને લેતા આવો. ઇસ્ત્રી પહેલા બંધ કરજો. ઇસ્ત્રીમાં કેવું થાય, આજકાલ બધાને મોબાઈલનો બહુ શોખ ને, તો એક ભાઈ અહીંયા દાજી ગયા આખા. ડોક્ટરે કીધું કે માણસ હાથે દાજે, પગે દાજે, તો આમાં કેમ દાજો? એ કે કાંઈ ભૂલ પડી ગઈ. પણ હું ભૂલ પડી એમ? એ કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. એ કે નથી થતું, કાંઈ વાંધો નહીં. એ કાગળમાં ફેર હોય ને પાછો. ઓલી ઇસ્ત્રી ચાલુ છો, બંધ કરી આવી છે? બંધ છે ને? ઓકે, હવે બેસજો તમે. તમે જોશો કે પટ્ટીઓ પડદા તરફ આકર્ષે, હકીકતમાં તેઓ થોડી વાર પડદાને ચોંટીને રહે છે. એવું અવલોકિત થયું કે ઊન કે રેશમના કાપડ સાથે કાચના બે સળિયા એકબીજાની નજીક લાવતા તેઓ એકબીજાને અપાકર્ષે. એ શું છે એ તમને કહું. માની લો કે આ એક કાચનો સળિયો લો અને આ ઊન અથવા તો રેશમનો રૂમાલ કે એવું કાપડ લઈએ. તમે એ બેને ઘસો ને એટલે આમ તો એવા ઘણા પદાર્થોની આવી જોડ છે. કાચ અને રેશમ, પ્લાસ્ટિક અને ફર એટલે રૂવાટી, વાળ, ગમે જેમ દાંતીઓને રેહાનના વાળનું આપણે કર્યું. આને ઘસો, બસ, ખોટી રમત નહીં. તો આમ કરો ને એટલે આના ઇલેક્ટ્રોન આનામાં જાય. આવું થાય એવો બીજો સળિયો આમ કરો. જે ઇલેક્ટ્રોન ગુમાવે ને એ ધન થાય, જે મેળવે એ ઋણ થાય. એટલે તમે સળિયાને બાજુમાં રાખો તો અપાકર્ષણ થાય. રેશમમાં રાખો અપાકર્ષણ થાય, કારણ કે બે ઋણ હોય, આ બે ધન હોય. પણ સળિયો અને રેશમ તો એક ધન ને એક ઋણ, તો આકર્ષણ થાય. એ કેવી રીતે થાય એ વસ્તુ આપણે સમજીએ. પહેલા હું અહીંયા તમને એક પરમાણુ બતાવું, એટમ. પરમાણુમાં તમે જાણો છો કે વચ્ચે ન્યુક્લિયસ હોય, ફરતે વર્તુળ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. રાઈટ? આપણે એલ્યુમિનિયમ લઈએ જેનો પરમાણુ ક્રમાંક 13 છે. હવે તમે એક આ આંકડો ધ્યાનમાં રાખજો, 1.6 10⁻⁻19 કુલમ્બ. અને એ કહીએ છીએ, પણ એ ઇલેક્ટ્રોનનો અને પ્રોટોનનો ચાર્જ છે, વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એક આંતરિક ગુણધર્મ છે. જેમ દળ કેમ દરેક પદાર્થને હોય, એમ અમુકને વિદ્યુત ભાર હોય. દળ બધાને હોય, વિદ્યુત ભાર બધાને ન હોય. ન હોય એનો અર્થ હોય ને એવો નહીં, પણ ધન અને ઋણ ટોટલ 0 થઈ જતું હોય. હવે આ 13 પરમાણુ ક્રમાંક છે, એટલે એની પાસે 13 E જેટલો ઋણ અને 13 E જેટલો ધન. પ્રોટોનનો ધન, પ્રોટોન અહીંયા સેન્ટરમાં હોય, ઇલેક્ટ્રોન 2, 8 અને છેલ્લે 3, એમ કરીને 13 ઇલેક્ટ્રોન એની ફરતે ફરતા હોય. ન્યુટ્રોન હોય તો તટસ્થ હોય, મતલબ વિદ્યુત ભાર વિહીન હોય. આ બેનો ટોટલ વિદ્યુત ભાર 0 થાય, એટલે આપણે એમ કહીએ કે પરમાણુ તટસ્થ છે. હવે વિચારો કે મારી પાસે સિંગલ પરમાણુ તો હોવાનો નથી, એલ્યુમિનિયમની આખી પેન છે. આ લગભગ આમ જુઓ ને તો આ ઢાંકણું કાઢી લ્યો ને, ઢાંકણું પ્લાસ્ટિકનું છે, તો આ 25-27 ગ્રામ જેવું છે. હવે 27 ગ્રામ એટલે યોગાને યોગ એલ્યુમિનિયમનો પરમાણુ ભારાંક થયો. હલો,
27 ગ્રામ પર મોલ. હલો, 26 પોઈન્ટ સમથિંગ. તો એમાં એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હોય. એવોગેડ્રો અંક એટલે 6.022 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. એક મોલમાં આટલા પરમાણુ હોય. હવે એનો પરમાણુ ભારાંક જે છે એ અંદાજિત 27 ગ્રામ પર મોલ છે. એટલે આ 27 ગ્રામ મતલબ 1 મોલ. 1 મોલ મતલબ અંદર એલ્યુમિનિયમના 6 × 10⁻23 પરમાણુ હોય. તમને આમ કે અસર નથી થતી? 10⁵ એટલે લાખ થાય, 7 એટલે કરોડ થાય, 10⁹ એટલે અબજ થાય. આ 10⁻23 છે. વિને આમ એક એક કરીને ગણવા બેઠો હોય ને તો હાથ ભાવ પતે ને તો ગણી ન હોય કે એટલા પરમાણુ આટલા કમથા ટુકડામાં હોય. અન્ડરસ્ટેન્ડ? એને ગુણ્યા 13 એટલા ઇલેક્ટ્રોન હોય. એટલો ઋણ વિદ્યુત ભાર થયો. ઇન્ટુ ઈ કરીએ, ઈ એટલે 1.6 × 10⁻19. અને એટલા તે દરેક માથા દીઠ એક પરમાણુમાં 13 પ્રોટોન હોય. એટલો ધન વિદ્યુત ભાર હોય. એટલે એક પરમાણુ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એવો નથી કે એની પાસે વિદ્યુત ભાર નથી. ધન અને ઋણ ઇક્વલ છે, એટલે ટોટલ 0 થયું. હવે એક પરમાણુ તટસ્થ હોય તો આખો પદાર્થ આખો કદાચ એલ્યુમિનિયમનો હિમાલય હોય તો તટસ્થ જ હોય ને. તમને સમજાય છે હું જે કહું છું? કારણ કે એક પરમાણુ તટસ્થ હોય એવા ગમે એટલા ભેગા કરો તટસ્થ જ થાય. એટલે જીવનમાં જે પદાર્થોને તમે સંપર્કમાં આવો છો એ બધા તમને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ લાગે. એનો મતલબ એવો નથી કે વિદ્યુત ભાર નથી. આ જવાબ 0 કહેવાય, પણ 0 મીન્સ નથી એમ નહીં, પ્લસ હોય એટલો જ માઇનસ હોય. હવે જે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને આપણે વેલેન્સી ઇલેક્ટ્રોન કહીએ. એને મુક્ત કરવા 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મામૂલી ઉર્જા મળે ને તો એ મુક્ત હોય. હવે ધાતુમાં વેલેન્સી 1 હોય, 2 હોય કે 3 હોય. મતલબ બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોન હોય. એ સામાન્ય તાપમાને એમનામ ફ્રી હોય. એટલે આમાં લાખ એલ્યુમિનિયમ હોય તો 3 લાખ ઇલેક્ટ્રોન અંદર ફ્રી હોય. કારણ કે માથા દીઠ 3 ઇલેક્ટ્રોન ફ્રી થતા હોય. આની વેલેન્સી 3 છે. સમજાય તો છે ને તમને આ બધી વસ્તુ? પરમાણુ જાણો છો ને? કેમિસ્ટ્રીમાં આવી ગયું પરમાણુ. હલો, તો જરા હાવભાવ તમારા બદલાવા જોઈએ. હું બોલું છું પરમાણુ વિશે ત્યારે તમે આમ ચોંકી ઉઠતા હોય એ રીતે જોઈ રહ્યા છો. ધ્યાન દો થોડું. હવે જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે આપણે ઘસીએ ત્યારે શું થાય એ તમને કહું. આમાંય પરમાણુ છે, આમાંય પરમાણુ છે. પરમાણુ એટલે આને વેલેન્સ ઇલેક્ટ્રોન ઘણા બધા હોય ને આને છે. હવે જ્યારે આપણે ઘસીએ છીએ ને પાર્થભાઈ, ત્યારે બેમાંથી જેના ઇલેક્ટ્રોન ઢીલા હોય ને એ બીજામાં જાય. એક ઉદાહરણ તમને આપું કે આ પેન છે, એમાં અહીંયા કલર જ છે કે નહીં? આ કલર જ છે. તો હું આ બેને ઘસું તો ઓલાનો કલર આની ઉપર ન આવે, આનો કલર એની ઉપર ચોંટે. જો કારણ શું? તો કે આના કલર એના પદાર્થ સાથે ઢીલા જોડાયેલા છે, આનો કલર એની સાથે ટાઈટ ચોંટેલો છે. એટલે આ બેને ઘસું તો જે ઢીલું હોય એ જાય. માની લો કે આ પેન ઉપર એ કલર કરેલો છે અને આવડી આ દિવાલ ઉપર એ કલર કરેલો છે. તો આ બેને ઘસું તો દિવાલનો કલર આની ઉપર આવે, આનો કલર ત્યાં નો જાય. તો આ કલર ચોંટેલો છે એની કરતા ઓલો કલર ઢીલો ચોંટેલો છે. હાવ આવી દેશી ગણિત છે. એ આધારે બધા પદાર્થોનું એક વર્ક ફંક્શન હોય. મતલબ કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે એ. એમાં કાચ અને ઊન કે રેશમ હોય ને તો અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય. ઇલેક્ટ્રોનને હું આમ કહું, માની લો કે 5 ઇલેક્ટ્રોન ગયા તો આમાં થાય કેવું ખબર? આનો વિદ્યુતભાર +5 થાય, આનો -5 થાય. દાખલા તરીકે આનો જ વિચારો તમે. 13 પ્રોટોનનો +13, 13 ઇલેક્ટ્રોનનો -13, તો 0 થયું. હું એમ કહેવા માંગુ છું કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, ધારો કે આને 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 11 રહ્યા, તો ટોટલ 2e થયું. ત્યારે આને આપણે ધન આયન બોલીને એનો વિદ્યુત ભાર 2e, e એટલે 1.6 10⁻19. સમજાય છે તમને? એમ માની લો કે આમાંથી 5 ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન જાય, એક વસ્તુ વિચારો કે આની અંદર 1000 પ્રોટોન હોય ધારો કે, અને 1000 ઇલેક્ટ્રોન હોય, એમાં 5 આવે તો 1005 ઇલેક્ટ્રોન થયા. તો નેટ ચાર્જ કેટલો થાય? -5e થાય. ઓલામાં 1000 ઇલેક્ટ્રોન ને 1000 પ્રોટોન, એમાંથી 1000 ઇલેક્ટ્રોન નીકળી જાય. તો એમાં 1000 પ્રોટોનનો +e છે
પ્લસ 1000 ઈ, પણ 995 ઈ જ વધ્યા તો ઈ +5 ઈ થયો. તમે વાત સમજો છો? આખા પદાર્થમાં અસંખ્ય ઇલેક્ટ્રોન પ્રોટોન હોય છતાંય તટસ્થ હોય. તમે કોઈક ક્રિયાથી ઇલેક્ટ્રોનને એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરો ત્યારે જ એ વિદ્યુત ભારવાળા કહેવાય. ચાર્જ્ડ બોડી કહેવાય. ચાર્જ્ડ. આપણે મોબાઈલનું ચાર્જિંગ કરીએ એવી વાત હું નથી કરતો. પદાર્થનું ચાર્જિંગ કરવું મતલબ તટસ્થમાંથી ચાર્જ વાળા કરવા, અને એનો રસ્તો એની ઉપર કોઈને કોઈ રીતે વિદ્યુત ભાર ક્યાંકથી આવવો જોઈએ, કાં કોક એનામાંથી લઈ લેવો જોઈએ. ટ્રાન્સફર ઇલેક્ટ્રોન જ થશે, ક્યારે પ્રોટોન નહીં થાય, કારણ કે એ ન્યુક્લિયસમાં છે. એટલે જે પદાર્થ આપણે એમ લખી શકીએ કે n ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો વિદ્યુત ભાર +ne થાય, અને કોઈ n ઇલેક્ટ્રોન મેળવે તો એનો વિદ્યુત ભાર -ne થાય. વાત સમજાય કે નથી સમજાતી? હવે આવી ઘણી બધી જોડ છે, એમાં બધા પ્રયોગો થયા છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવશે ને કોણ મેળવશે. તો કાચ અને રેશમમાં કાચ ગુમાવે અને રેશમ મેળવે. પ્લાસ્ટિક અને ફરમાં આ ગુમાવે એટલે ધન થાય અને આ મેળવે એટલે ઋણ થાય. આમાં ઈ ક્લિયર જ હોય કે જેટલો આનો ધન વિદ્યુત ભાર એટલો જ સામેવાળાનો ઋણ હોય. વધઘટ કાંઈ ન હોય, કારણ કે અહીંથી ગયા ઈ જ છે. તો ત્યાં 10 ગયા તો -10e જેટલો એનો ચાર્જ, તો આનો +10e. e એટલે 1.6 × 10⁻19. માની લો કે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકને કેમ મેં વાળ સાથે કહીશું? પ્લાસ્ટિકનો કાંસકો અને જયભાઈ રેહાનના વાળા. તો વાળ એ ઊન અથવા તો ફર કે રૂવાટી. તમે દાખલા તરીકે મેં આ કૂતરા ઉપર કાંસકો ઘસ્યો હોત, ગધાડા ઉપર કાંસકો ઘસ્યો હોત કે રેહાન ઉપર ઘસ્યો હોય, બધી મારા માટે પ્રયોગ સેમ છે. હું રૂવાટી ઉપર ઘસું છું, રાઈટ? એને ફર કહેવાય. ઓકે, ફર. તો એ કેસમાં આ ઋણ થાય અને ઓલા ફર છે એ ધન થાય. આ બે વસ્તુમાં આમાં અહીંથી ઇલેક્ટ્રોન આવે. 5 ઇલેક્ટ્રોન આવ્યા તો આ -5e જેટલો આનો વિદ્યુત ભાર ગણાય, અને આનો +5e જેટલો વિદ્યુત ભાર ગણાય. ઓકે, આ બે પેર છે એવું નથી. સંસારમાં ઘણી આવી પેર છે કે જેમાં એક ગુમાવે ને એક મેળવે, પણ તમારે આ બેની માહિતી યાદ રાખવાની છે. હવે અહીંયા જે હું તમારી સાથે સ્ક્રીન પર ચર્ચા કરું છું એ આના સંદર્ભમાં તમને થોડું થોડું ઝડપથી સમજાવું, પછી તમારે ક્યારેય એ કરવાનું નથી. બરાબર? અત્યારે હું એક વખત પસાર થઈ જાઉં છું. હવે આ બંને કાચના સળિયા બાજુમાં રાખો તો અપાકર્ષણ થાય, કારણ કે બે ધનભારિત છે. ઊનના બે રેસાઓ કે રેશમી કાપડના બે ટુકડાઓ કે જેમની સાથે સળિયાને ઘસ્યા હતા એ અપાકર્ષે. ધારો કે આ એક છે સળિયો ને રેશમ, આ બીજો સળિયો, એને મેં રેશમના ટુકડા એ ઘસ્યો હોય તો આ ઋણ થાય, આ ધન થાય. હવે આ બેને બાજુ બાજુમાં રાખો તો અપાકર્ષણ જ થાય, આ બેને બાજુ બાજુમાં રાખો તો અપાકર્ષણ જ થાય. હલો, આવું બધું માલુમ પડ્યું જ્યારે ઇલેક્ટ્રોનની શોધે નહોતી થઈ. ઋણ શું કહેવાય, ધન શું કહેવાય એ કોઈને ખબર નહોતી. ત્યારની વાત છે કે આવું કરીએ ને તો આવું માલુમ પડ્યું કે સળિયા અપાકર્ષે, રેશમના ટુકડા કે ઊન છે એ એકબીજાને અપાકર્ષે. જોકે કાચનો સળિયો અને ઊન એકબીજાને પાછા આકર્ષે, આ બે એકબીજાને આકર્ષે. તે જ રીતે ફર સાથે કસેલ પ્લાસ્ટિકના બે સળિયા પણ એકબીજાને અપાકર્ષે, કારણ કે બે ઋણ થયા હોય આવા. બીજી તરફ પ્લાસ્ટિકનો સળિયો કાચના સળિયાને આકર્ષે, આ બે. આવા બધી આકૃતિ હોય છે. કાચનો સળિયો એ બિલાડીના ચામડાને પાછો અપાકર્ષે, આ રીતે ઘસેલા હોય ત્યારે. એનું રીઝન શું થયું કે આ કાચ અને આ ધન, બે ધન થયા. જો ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો કેવો હોય? ઋણ. એને રેશમ કે નાયલોનની દોરી સાથે લટકાવેલ બે નાની બરૂની ગોળી, બદલે નાના ગોળાઓ, તમે એને અડાડો. દર વખતે ઘસવાનું ન હોય. ધારો કે આ ગોળી છે બે, તમે આ રીતે લટકાવેલી છે એને આમ. હવે કાચનો સળિયો આને તમે અડાડો ને, આ ઋણ અડાડતા હોય, કાચનો કીધો કે ઓલો કીધો ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો, તો એ ઋણ છે આને અડે ને, ઓલું તટસ્થ છે તો આમાંથી અમુક ઇલેક્ટ્રોન ન્યા વ્યા જાય. આને અડાડો ત્યાં, એટલે આ બે ઋણ થાય, એટલે પછી આ બે આમ થઈ જાય પોળી.
આવી બધી વાતો છે. એકવાર હું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડે કે અડવાથી પણ વિદ્યુત ભાર બીજામાં જતો હોય. એવું આમ 3 રીતે કરી શકાય. કોઈને ચાર્જિંગ કરવું હોય, ચાર્જિંગ એટલે તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય, તો એક રીત ફ્રિક્શન છે. ફ્રિક્શન એટલે ઘર્ષણ દ્વારા. અને બીજી રીત છે એ કોન્ટેક્ટ, સંપર્ક દ્વારા. એક ત્રીજી રીત પણ છે, એ બધી ચર્ચા આપણે કરીએ. ઘસવાથી વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે બે તટસ્થ હોય અને ઘસો તો ટ્રાન્સફર થાય. એક વિદ્યુત ભારિત હોય, ઘર્ષણથી પ્રાપ્ત કર્યો હોય વિદ્યુત ભાર, અને બીજો તટસ્થ હોય તો અડાડો તો જેની પાસે વધારે છે એથી ત્યાં વયો જાય. એને કારણે આ બે વિદ્યુત ભારિત થયા તો એ બે એકબીજાને અપા કરશે. એ જ રીતે ધારો કે કાચનો સળિયો છે એ મેં અહીંયા રાખ્યો હોત, જો સમજવા જેવું છે, ધ્યાન રાખજો. આ બે તટસ્થ, કાચનો સળિયો, મગજ ચાલુ તમારું, તો એ અડાડો ને તો આ બે ધન થાય. ત્યારે આપણી વાળા એમ વિચારે કે ધન અહીંથી ત્યાં ગયો. હજી સમજો ધન ક્યારેય મૂવ ન થતો હોય. ત્યારે શું થયું હોય તમને કહું, આની ઉપર +10 E જેટલો વિદ્યુત ભાર હોય, અડાડો ને એટલે ધન હોય એ બતાવે શું, ઇલેક્ટ્રોનની તાણ બતાવે. એટલે ઓલાના કોક ઇલેક્ટ્રોન લઈ લે. ઓલાના 5 ઇલેક્ટ્રોન લઈ લીધા તો એ +5 E જ રહ્યો હવે, કારણ કે -5 E આવ્યો ને, તો +10 E માંથી -5 E ગયો એટલે +5 E વધ્યો, અને ઓલા એ 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એ ધન થયો. એટલે અહીંથી ધન ગયો એમ નહીં સમજવાનું, આનો ધન ઢંકાઈ ગયો ઓલાના ઇલેક્ટ્રોન ના આવવાથી. એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ ધન થયો, આમાં ઇલેક્ટ્રોન ઉમેરાણા એટલે ધન ઘટ્યો. હવે આવા બે ધન છે એ તે એકબીજાને અપા કરશે, આકૃતિ એમાં બતાવ્યા પ્રમાણે. એટેન્શન આવવું જોઈએ. એ રીતે એકને તમે કાચનો સળિયો અડાડો, એકને પ્લાસ્ટિકનો, તો એક ધન ને એક ઋણ થાય તો આકર્ષાય. જો F નામની આકૃતિમાં બતાવી, સમજ પડે છે? આ દેખીતી રીતે સરળ લાગતી હકીકતો વર્ષોના પ્રયત્નો અને કાળજીપૂર્વકના પ્રયોગો અને એમના વિશ્લેષણ પરથી સ્થાપિત થયેલી હકીકતો છે. જુદા જુદા વિજ્ઞાનીઓ દ્વારા ઘણા કાળજીપૂર્વકના અભ્યાસોને અંતે એવો નિષ્કર્ષ મેળવવામાં આવ્યો હતો કે જે અસ્તિત્વને વિદ્યુતભાર કહેવામાં આવે છે તેના ફક્ત 2 જ પ્રકાર છે. કાચ કે પ્લાસ્ટિકનો સળિયો, રેશમ, ફર, બરુની ગોળી જેવા પદાર્થો વિદ્યુતભારિત થયેલા છે. ઘસવાની ક્રિયા દરમિયાન તેઓ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. બરુની ગોળી પરના પ્રયોગો સૂચવે છે કે વિદ્યુતભારિત થવાની ક્રિયા 2 પ્રકારની છે, અને આપણને એમ જણાય છે કે સજાતીય વિદ્યુતભારો એકબીજાને, હલો, સજાતી વિન્યા, સજાતી શું કરે? ન્યા નહીં જોવાનું, ન્યા એમાં શું જોવું પડે? ન્યા હારા કેવો માણસ છે. વિજાતી વચ્ચે કેવું હોય? તેમાં ન્યા વાંચવું પડે. નાનો છો હવે તું, આવું આપણે શીખવાનું. ખબર એક જણો સજાતી કે આકર્ષે તારી જાતના. મેં કીધું કઈ સંસ્કાર જેવું છે કે નહીં તારામાં? જ્ઞાન મંજરીની ખીચડી ખાઈને બગાડી. આવું શીખ્યું તું? પ્રયોગોએ એ પણ દર્શાવ્યું છે કે બરુની ગોળીઓ સંપર્ક વખતે વિદ્યુતભાર સળિયા પરથી ગોળી પર સ્થાનાંતર પામે છે. આમ બરુની ગોળીઓ સંપર્કથી વિદ્યુતભારિત થઈ એમ કહેવાય, અને કાચનો સળિયો ઘર્ષણથી વિદ્યુતભારિત થયો એમ કહેવાય. 2 પ્રકારના વિદ્યુતભારના જુદા પડતા ગુણધર્મને વિદ્યુતભારનું ધ્રુવત્વ કહેવાય, પોલારિટી, ધન કે ઋણ. જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે સળિયો એક પ્રકારનો વિદ્યુતભાર અને રેશમ બીજા પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે. ઘસવાથી વિદ્યુતભારિત થતા 2 પદાર્થોની કોઈ પણ જોડ માટે આવું સાચું છે. એક ધન થાય બીજો ઋણ થાય. હજી ધન ને ઋણ નામ નહોતું એટલે એમ બોલે છે એક પ્રકાર ને બીજો પ્રકાર. હવે જો વિદ્યુતભારિત સળિયો જેની સાથે એને ઘસેલો હતો તે રેશમના સંપર્કમાં લાવવામાં આવે તો પાછા એ તટસ્થ થઈ જશે. ધારો કે મેં આને આમ કર્યું હોય, આ ધન થયો ને આ ઋણ થયો, આમ કરો પાછા તટસ્થ થઈ જાય, કારણ કે આની પાસે જેટલા ઇલેક્ટ્રોન આવ્યા હોય એ આને પાછા આપી દે, 2 તટસ્થ, પછી કાંઈ આકર્ષણ રહેશે નહીં. અગાઉ જ્યારે વિદ્યુતભારિત થયા હતા ત્યારે જેમને આકર્ષતા કે અપાકર્ષતા હતા તેવા હલકા પદાર્થોને પણ હવે એવું આકર્ષે કે અપાકર્ષે નહીં, કારણ કે હવે એનો વિદ્યુતભાર વયો ગયો, પાછો હતો એ આપલે કરી દીધો. આમ ઘસવાથી વિદ્યુતભાર પ્રાપ્ત કરેલો હોય એવા વિદ્યુતભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવતા પ્રાપ્ત કરેલ વિદ્યુતભાર પાછો એકબીજાને આપી દે, ગુમાવી દે. આ અવલોકનો પરથી તમે શું નિષ્કર્ષ તારવો છો વિનેશ? તે આપણને એટલું જ જણાવે છે કે પદાર્થોએ પ્રાપ્ત કરેલ વિજાતી વિદ્યુતભારો એકબીજાની અસરને નાબૂદ કરી દે છે પાછા. આથી વિદ્યુતભારોને ધન અને ઋણ એવા નામ અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા અપાયા હતા.
કારણ કે +5 માં -5 ઉમેરી 0 થાય એવું મેથ્સમાં આવી ગયું કે નહીં? તો પછી આમાં વિદ્યુત ભાર હોય પાછો એક +5 E બીજો -5 E, તો ઉમેરો તો 0 થઈ જાય. તો મેથ્સમાં કેમ પ્લસ ને માઇનસ એક સરખા ઉમેરો તો 0 થાય, એમ વિદ્યુત ભારમાંય થાય છે. એટલે પછી આમાં તે A અને B પ્રકારના અથવા તો મેલ અને ફિમેલ પ્રકારના વિદ્યુત ભાર એવા નામ આપવાને બદલે કેવા નામ આપ્યા? પોઝિટિવ અને નેગેટિવ. એ ફ્રેન્કલિને નામ આપેલા છે. તમારે આટલી ચર્ચામાં ખાલી આટલું જ ધ્યાનમાં રાખવાનું કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન અને ઋણ. બે પ્રકારના વિદ્યુત ભારનો જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહેવાય. વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત તટસ્થ પદાર્થના સંપર્કમાં આવે તો તે પણ વિદ્યુત ભારિત થઈ જાય, જેમ આ થઈ જતું હતું. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો તે વિદ્યુત ભારિત હોવાનું કહેવાય. વિદ્યુત ભાર ન હોય એ પદાર્થ વિદ્યુત તટસ્થ કહેવાય. રેશમના કાચને ઘસવાથી રેશમ ઋણ બને, કાચ ધન થાય, પણ પાછા સંપર્કમાં લાવવાથી તટસ્થ થઈ જાય. આ બે જોડ ગોખી નાખવાની. કાચમાં કેમ ગોખવાનું એ તમને કહું કે ધારો કે આની ઉપર ધૂળ ચોંટેલી હોય તો આમ કરીએ તો આમાં વે આવે કે નહીં? બસ, તો ધૂળની જગ્યાએ ઇલેક્ટ્રોન લઈ લો, એટલે આમ કરો એટલે સીધા ઇલેક્ટ્રોન આમાં વે આવે, એટલે આ ઋણ થઈ ગયું, આ ધન થઈ ગયું. પછી ઓલો કાંસકો છે એ રેહાનના વાળમાંથી ટોલા લઈ લે કે નહીં? આમ ટોલા જેવા જ ઇલેક્ટ્રોન હોય એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન આમાં વે આવે, એટલે આ ઋણ થાય ને ઈવડું ઈ ધન થાય. એટલે સમજો વાળ અમુક સફેદ થઈ ગયા. જોયું તો પાર્ક જોઈ લેતો. આ બરુની ગોળીનો એક સામાન્ય વિડીયો છે. આ ટીંગાઈ છે ને એ બરુની ગોળી છે. આ હલકી ગોળી હોય બરુ એટલા માટે કે હલકી ને કરતો ગમે એ રાખીએ. અને આ ભાઈ છે ને ઓલા ચામડા ઊન એની ઉપર કસે છે. સર હવે નજીક લાવે ને તો જો 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 અપાકર્ષણ જઈ 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 છે કે નહીં? હવે એ છે ને આને સહેજ હલાવશે, દોલિત કરશે ભાઈ ગોળીને, બરાબર. હવે પછી ઓલો પાછું એ કરશો સાહેબ, બસ જો બરાબર. હા, હવે પછી હરિયો નજીક લાવશે ને તો એ અહીંથી એક ધારો આંબળ લાગે એટલે ઓલી અટકી જશે. જો જો શું કરે? આવું બધું છોકરા રમત કર્યા કરે. હવે આ એક ટેક્સ VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન. આપણે એની હારી મતલબ નથી, 1 માર્કના પ્રશ્નો હવે નથી પૂછાવાના, પણ MCQ તો બની શકે ને. તમે આનો આન્સર આપો, મને આકર્ષણ લાગશે કે અપાકર્ષણ પ્રશ્ન જોઈને. Q1 Q2 >0 હોય તો સાવ સાદું લોજિક છે, અઘરું નથી, આવડવું જોઈએ. હાથ ઊંચો કરીને જવાબ દેવાનો થાય. વિનેશ કુમાર શું થશે? અપાકર્ષણ. યશકુમાર ને આઈડિયો જ નથી આવતો. પાર્થ? અપાકર્ષણ. કવિ? હા, તારું નામ શું? કપિલ. હા, કેવી રીતે? હા, બે ધન ધન જ હોવા જોઈએ, બે ઋણ ઋણે હોય. તમને આમ કીધું હોય કે Q1 Q2 >0 તો માણસને મેથ્સ તો આવડે કે ન આવડે? કે બેનો ગુણાકાર ધન ક્યારે થાય? કા બે ધન હોય કા બે ઋણ હોય તો અપાકર્ષણ થાય. મેં જો આને આમ તમને પૂછ્યું હોય તો ડેફિનેટલી એક ધન ને એક ઋણ જ હોય તો જ જવાબ ઋણ આવ્યો હોય ને. <0 મતલબ ઋણ. તો એક ધન અને એક ઋણ હોય તો આકર્ષણ જ થાય. પૂછવાની સ્ટાઇલ છે, તો તમને આવડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. SLP સાબુના દ્રાવણના પરપોટાને ધન વિદ્યુત ભાર આપવામાં આવે. આ સાબુના દ્રાવણનો પરપોટો, આની ઉપર તમે ધન વિદ્યુત ભાર આપો તો મોટા તમને ખ્યાલ આવે શું થાય? થોડુંક આમ લોજિક તો મને વાપરીએ કે ન વાપરીએ? સાબુ છે એટલે એની વિદ્યુત ભાર સોંટી ગયો હોય. શું થયું હોય? સોંટી ગયો હોય. હવે અપાકર્ષે તો ખરો કે નહીં? એટલે આગા જાય તો પરપોટો મોટો થાય તો ત્રિજ્યા વધે. પણ આખા ઉપર ઋણ વિદ્યુત ભાર રાખ્યો હોય તો કપિલ સીધા વારાકારમાં માઇન્ડ વાપરે, એમાંય વધે જ તે, કારણ કે એમાં અપાકર્ષણ જ થાય. પણ માની લો કે મેં આમ આ બાજુનું અડધું છે એ ઋણ રાખ્યું હોય અને આ બાજુનું અડધું ધન, તો પરપોટો ઉલટાનો ફૂટી જાય, એટલે ચોંટે, કારણ કે આકર્ષણ થાય ને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે, હાલો આનો જવાબ ટેક્સ MCQ 8. Q જેટલા વિદ્યુત ભાર વાળા બે ગોળાઓ છે 1 મીટરની દોરીઓ સાથે આમ લટકાવેલા છે. પછી બે ઉપર Q વિદ્યુત ભાર મૂક્યો. 1 મીટર છે. આ ગુરુત્વાકર્ષણ નથી, એટલે નીચે બળ લાગશે એવી વસ્તુ ભૂલી જાઓ તમે. હાલો આન્સર. હાજી, આન્સર કશું કહી શકાય નહીં. ઓકે,
ધ્રુવ કુમાર મલ્હોત્રા, કશું કહી શકાય નહીં. કેવિન, આ તમે બી ગ્રુપ વાળા માઇન્ડ નું શું કરતા હો? બેઝિકલી હારો રાખો છો કે આમ એને અલગ આમ બોક્સમાં પ્રિઝર્વ કરો છો? એટલે શરમ નથી આવતી સેજી? આ 1 મીટર ને આ 1 મીટર, આ બે માં ગોળા મેં રાખ્યો તો બે વચ્ચે અપાકર્ષણ થાય ને, તમે કેજો અપાકર્ષણ થાય એટલે આમ થાય, કેજો. કયો તો ખરા, આમ રહે ને તો 1 મીટર આ 1 મીટર આ, તો આ બે વચ્ચે કેટલું અંતર થયું? હું નાટક કરાવો કોક પાસે, શું અંતર થાય? 2 મીટર. એમાં ક્યાં મોટો અઘરો પ્રશ્ન છે? લોજિક જ વાપરવું નથી કઈ. બસ એ બધું શું છે પાછું? તરત વાતો કેમ આવે છે? અને ગુરુત્વાકર્ષણ નથી, રેતરા અહીં ક્યાંક અટકી જાય તો કઈક ખૂણો બને. એ ખૂણો મારે તમને આપવો પડે તો તમે ડિસ્ટન્સ ગોતી શકો. અન્ડરસ્ટેન્ડ? SLP પેલો 1 માર્કનું વિદ્યુત ભારી યાંત્રિક ગુણધર્મ છે દ્રવ્યનો. SLP 1 માર્ક, 6થો પ્રશ્ન. કોઈ પદાર્થને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે તો એના વજનમાં શું ફેરફાર થાય? તમે લોજિક વાપરો, સિમ્પલ. થોડુંક છે ને હાવ એવું ધ્યાન રાખીને તમે લોકો બેસો છો ને કે સાહેબ કરાવે તો જ આપણને આવડે. તમારે સામાન્યમાં સામાન્ય બુદ્ધિ વાપરવી નથી. હું તમને કહેતો હોઉં કે અહીંથી ઇલેક્ટ્રોન આમાં આવ્યા તો તમને ખબર ન પડે કે આનું થોડુંક ભાર વધે અને આનું થોડુંક ઘટે. એટલે વધે તેને ઘટે તે તમે ગુમાવો તો તમારું વજન ઘટે. આન્સર ડી. પછી એક ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન આવે છે. એ આમ ઘર ઘરાવે બનાવી શકાય. ઇલેક્ટ્રોસ્કોપ એ કોઈ પદાર્થ, ધારો કે હું તમને એમ કહું કે આ સળિયો છે, હવે આ વિદ્યુત ભારિત છે કે નહીં એ પારખવા માટેનું એક સાધન છે. એ સાધનમાં આમ સાદું સાધન જે છે ઘર ઘરાવ બનાવવાનું, એ આવું બોટલ લેવાની એક બરણી જેવી, અને એની અંદર આ બૂચ હોય ને એમાંથી હોલ પાડીને એક હરિયો જવા દેવાનો અંદર. હવે અહીંયા છે ને પાતળા 2 વરખ, વરખ એટલે આમ નાના એવા કાગળ જેવા પાતળા ધાતુના ટુકડા, આ ધાતુનું, અહીંયા ધાતુ. હવે તમારો ઓલો હરિયો જે હોય ને જેનું ચેકિંગ કરવું છે, એ ધારો કે ઋણ છે તો અહીંયા અડાડો ને એ ભેગો ઋણ વિદ્યુત ભાર આમાં આવે અંદર હરિયામાં, અને પછી આ બે એમાં જાય એટલે તમે ભાળો ને એમ આ 2 વરખ છે ને એમ પોળા થાય. ઓલી કાગળની પટ્ટી કેમ પોળી થતી હતી એની જેમ. અને એ જેટલા વધારે પોળા થાય વધારે વિદ્યુત ભાર છે આના ઉપર, એમ સમજો, કારણ કે એટલો વધારે વિદ્યુત ભાર આવે. ઇવન ધન હોય તો ધન હશે, પણ આપણે તો બે ધન થશે તો થવાનું તો અપાકર્ષણ જ તે. સિસ્ટમેટિક બનાવવું હોય તો આખું ગોલ્ડનું આવે છે. આવી એક કાચની પેટી હોય મોટા, પછી ત્યાં એક બૂચ રાખીને અહીંયા હોલ પાડ્યું હોય, આ ધાતુનો સળિયો, અને અહીંયા ગોલ્ડ લીફ હોય. ગોલ્ડ લીફ એટલે સોનાના વરખ હોય, અને અહીંયા ધાતુનો ગોળો, આની હારી હરિયો તમારે અડાડવાનો, એટલે આનો વિદ્યુત ભાર આમાં આવે એટલે આ બંને પોળા થાય. આ ઇલેક્ટ્રોસ્કોપ બીજું કઈ નહીં. ટૂંકમાં વિદ્યુત ભારની હાજરીની પરખ કરે. વિદ્યુત ભાર છે કે નહીં તમે અડાડો એટલે ત્યાં જો એ લીફ પોળા થાય વરખ, તો સમજવાનું કે તમે જે અડાડ્યો છે હરિયો એ વિદ્યુત ભાર વાળો છે. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટે એક સાદું ઉપકરણ, એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. એક બોક્સમાં રાખેલ ધાતુના ઉધ્વ સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે. ઉપરની આકૃતિમાં બતાવ્યું છે. જ્યારે વિદ્યુત ભારિત પદાર્થ ટોચ પરના ધાતુના ગોળાને સ્પર્શે ત્યારે વિદ્યુત ભાર વહન પામીને વરખ પર જાય અને એકબીજાથી દૂર ફંટાય. દૂર જવાનું, કેટલો દૂર જશે એ વિદ્યુત ભાર કેટલો છે એના ઉપર આધાર છે. કારણ કે આમાં બળ જે લાગે ને અપાકર્ષણ, એ ઓલામાં કેમ G_m1 m2 પણ આસ્કો, આમાં કે Q1 Q2, તો Q1 Q2 જાજા હોય તો જાજુ બળ લાગે એટલે દૂર જાય. Q1 Q2 એટલે 2 પરનો વિદ્યુત ભાર. તમારે ઘરે બનાવવું હોય તો આ જે પડદા હોય કે નહીં, એનો ઓલો એલ્યુમિનિયમનો હરિયો હોય ને, આગળ ડટ્ટો હોય, એ ડટ્ટો બહાર રાખવાનો, હરિયાનો કાપેલો ભાગ અંદર જવા દો, 20 સેન્ટીમીટર રાખવાનો, 5 સેન્ટીમીટર બહાર ને 15 સેન્ટીમીટર અંદર. અહીંથી ચપટો કરીને એલ્યુમિનિયમની ફોઇલ લગાડી દેવાની, મેં કાગળની જેમ કેમ રાખી તેની જેમ, અને પછી તમે અહીં હરિયો અડાડો એટલે આ પોળા થશે. બીજું કંઈ એમાં છે નહીં, તમે વાંચી લેજો. આ કાગળનું બતાવી દીધું છે. આ અમે જે રાખીએ છીએ નીવડી તમને દેખાણું, આમાં તમારે છે ને નીચે જોવાનું, આ જગ્યાએ
ત્યાં જો પોળું થાય, દેખાય છે તમને? હલો, આ પોળું થાય છે, ઓલે ઉપર અડાડે ત્યાં અહીંયા પોળું થાય છે, રાઈટ? બસ આવું ઘર બનાવીએ કાંઈ. આ એ ગોલ્ડ લીફનો કદાચ પ્રશ્ન પૂછે આવડાનો ઇલેક્ટ્રોસ્કોપનો, તો એ પ્રશ્ન છે. હવે કોઈ દ્રવ્ય વિદ્યુત ભાર પ્રાપ્ત કેમ કરે? મેં તમને કીધું, ઘર્ષણ થાય ત્યારે એક પરથી બીજા પર વિદ્યુત ભાર જાય. એ કોઈ n ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો વિદ્યુત ભાર પ્લસ એની, જે મેળવે એનો માઇનસ એની થાય. તમે જાણો છો કે બધું દ્રવ્ય, કોઈ પણ પદાર્થ પરમાણુ અથવા અણુનું બનેલું હોય. પાણીનો ગ્લાસ તો અણુનો બનેલો હોય. પછી આ એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમના પરમાણુનું બનેલું હોય. પ્લાસ્ટિક પ્લાસ્ટિકના પરમાણુનું બનેલું હોય. સામાન્યતઃ દ્રવ્યો વિદ્યુતી રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે, પરંતુ એના વિદ્યુતભારો બરાબર સમતોલિત થાય છે. એટલે ક્યારેય વિદ્યુતભાર વગરના પદાર્થને વિદ્યુતભાર વગરના નહીં કહેવાના, એમાં એનું અપમાન છે. હકીકતમાં વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એમ કહેવાનું. ઘન પદાર્થમાં અણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, પરમાણુને એકબીજા સાથે જકડી રાખનારા બળો, પછી ગુંદરનું એક એડહેસિવ પ્રોપર્ટી, મતલબ ચોંટવાની ગુણધર્મ, પૃષ્ઠતાણ સાથે સંકળાયેલા બળો, એ બધા મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે. અંદર તો છેલ્લે પરમાણુ જ આવે અને પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન એના જ બળો લાગતા હોય છે. આમ વિદ્યુત બળ સર્વવ્યાપી છે અને આપણા જીવન સાથે સંકળાયેલ દરેક ક્ષેત્રને ઘેરી વળેલું છે. આથી એ જરૂરી છે કે આપણે આ બળ વિશે વધુ જાણીએ. કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુત ભાર ઉમેરવાની કે દૂર કરવાની જરૂર પડે, કારણ કે એની પાસે ટોટલ તો હોય જ. 10E અને -10E હોય, કાં તમે એડ કરો ને કાં કાઢો. એ જ રસ્તો છે વિદ્યુત ભારિત કરવાનો. જ્યારે આપણે એમ કહીએ કે પદાર્થ વિદ્યુત ભારિત થયેલો છે, ત્યારે આપણે આ વધારાના અથવા ખૂટતા વિદ્યુત ભારની વાત કરીએ. દાખલા તરીકે આ +5E તો વધ્યો નથી, એનામાં 5E જેટલો ખૂટે છે, એટલે +5E થયો. આમાં વધારે છે, એટલે દર વખતે વિદ્યુત ભારિત પદાર્થ એ કંઈક મેળવીને જ ન થયો હોય, ગુમાવીને થયો હોય. અન્ડરસ્ટેન્ડ? ઘન પદાર્થોમાં પરમાણુ સાથે ઓછી પ્રબળતાથી બંધિત હોય એમાંના કેટલાક ઇલેક્ટ્રોન એકથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામતા એ વિદ્યુત ભાર છે. દાખલા તરીકે આના ઓછા જોડાયેલા છે, આના ટાઈટ જોડાયેલા છે, તે ઘસીએ ત્યારે આના ઇલેક્ટ્રોન આમાં આવે છે. આ કેસમાં ઊંધું છે. આમ પદાર્થ કેટલાક ઇલેક્ટ્રોનને ગુમાવીને ધન વિદ્યુત ભારિત બને છે. તેવી જ રીતે પદાર્થ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણ વિદ્યુત ભારિત બને છે. જ્યારે આપણે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ ત્યારે સળિયામાંથી કેટલાક ઇલેક્ટ્રોન રેશમ પર સ્થાનાંતર પામે છે. મેં બાજુમાં નોંધ લખી છે, આ +Ne અને -Ne. આમ સળિયો ધન વિદ્યુત ભારિત અને રેશમ ઋણ વિદ્યુત ભારિત બને. ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, ખાલી ટ્રાન્સફર થાય છે. ઓલી સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પદાર્થની અંદરના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો ઘણો નાનો ભાગ હોય છે. આમાં અબજો ઇલેક્ટ્રોન હશે ને એમાંથી 5-10 ટ્રાન્સફર થતા હશે. એમાંથી અડધા વૈયા જાય ને અડધા રહે એમ નહીં સમજતા તમે. વળી સ્થાનાંતર પામતા અચ્છા, આ ઉપરાંત દ્રવ્યમાં ઓછી પ્રબળતાથી બંધિત હોય એવા ઇલેક્ટ્રોન જ ઘસવાની ક્રિયામાં પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતર પામે છે. આથી જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે પદાર્થો વિદ્યુત ભારિત થાય છે. આ કારણથી ઘસીને પદાર્થોને વિદ્યુત ભારિત થયેલા નોંધવા માટે આપણે કેટલીક જોડને જ વળગી રહેવું પડે. તમે ગમે એને ગમે એનારી ન ઘસી શકો, કારણ કે એ બે ઇક્વલ જેવા થતા હોય, બે વચ્ચે મોટો ડિફરન્સ હોવો જોઈએ. એક ઢીલા ને એક વધારે ટાઈટ, એટલે એકના જ ઇલેક્ટ્રોન બીજામાં જાય. એટલે આવી બધી જોડ બનાવેલી હોય, 10-12 એવી જોડ છે બધા તત્વોમાંથી. એમાં તમારે આ બે જોડ યાદ રાખવાની છે, કાચ અને રેશમ, સામે પ્લાસ્ટિક અને ફર. ઓકે, આ ટેક્સ MCQ પહેલો છે. એમાં જુઓ તમે, આવા પ્રશ્ન સિમ્પલ ટૂંકમાં પૂછાય. 10⁻² કેટલા છે? બોલો તો ખરા. 19 ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. તો દૂર કરવામાં આવે છે તટસ્થ પ્લેટમાંથી. દૂર કરીએ એટલે એનો ધન વિદ્યુત ભાર થશે. કેટલો વિદ્યુત ભાર થશે એનું સૂત્ર તમારે આ વાપરવાનું, ધન છે એટલે. હવે 10⁻19 તમે દૂર કર્યા તો આ 1.6 10⁻−19, તો આ શું થઈ ગયું? 1.6 થયું. 19 ને +19 ગયા, આટલા કુલમ વિદ્યુત ભાર હશે. ઓકે, તો આન્સર ઇઝ બી. પછી માની લો કે આ એક SLP નો 4th ક્વેશ્ચન જુઓ તમે. ધાતુના સુવાહક ગોળામાં 4×10⁻23 જેટલા પરમાણુ છે. માઇન્ડ ઓપન રાખજો.
આમાં અસંખ્ય પરમાણુ હોય, એ પરમાણુની સંખ્યા 4 × 10⁻23 છે. દરેક પરમાણુ તટસ્થ જ હોય. ધારો કે તમે એલ્યુમિનિયમ સમજો તો દરેક પાસે 13E અને -13E જેટલો ચાર્જ હોય, દરેક તટસ્થ છે. હવે એ બધામાંથી એક એક નથી કાઢવાનો, અમુકમાંથી જ કાઢવાનો, 0.1% જ તે. એટલે 100 પરમાણુ હોય તો 0.1માંથી 1 ઇલેક્ટ્રોન કાઢવાનો. તો આની અંદર 4 × 10⁻23 પરમાણુ છે. એટલે તમારે ટોટલ આ 4 × 10⁻23 ગુણ્યા 0.1/100, એટલે એમ સમજો કે 4 × 10 આ કેટલી ઘાત થઈ? 20 ઘાત થઈ ને. આ -3 ઘાત થઈ, આ -1 અને આ 2 ઉપર ગઈ. બેન ધ્યાન, આટલા પરમાણુ માંથી એક એક ઇલેક્ટ્રોન જ કાઢવાનો. હવે તમે વિચારો કે એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન કાઢો તો 1 E જેટલો જ વિદ્યુત ભાર થાય. ધન. હલો, 2 કાઢો તો 2 E થાય, 5 કાઢો તો 5 E થાય. એવા તમે 50 પરમાણુમાંથી એક એક કાઢ્યો તો +50 E થાય. તો તમે આટલા પરમાણુમાંથી એક એક ઇલેક્ટ્રોન કાઢ્યો તો એનો વિદ્યુત ભાર તમારે ગણવો જ શું કરવું પડે? ગુણ્યા E કરી નાખો. હલો, જેટલી સંખ્યા હોય દરેકમાંથી એક એક કાઢ્યો, 17 પરમાણુમાંથી એક એક કાઢ્યો તો 17 E થાય કે નહીં? તો મેં 4 × 10⁻20 પરમાણુમાંથી એક એક કાઢ્યું તો 4 × 10⁻20 E થાય. E એટલે 1.6 10⁻−19. હવે આ 16 ચોખ્ખું 64, એ 6.4 થાય. 10⁻1 ઘાત વધે એટલે 64 કુલમ થયું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? 4 × 10⁻23 પરમાણુ છે, એમાં 1001માંથી જ કાઢ્યું. 999 પડ્યા રહેવા દીધા, એકમાંથી ઇલેક્ટ્રોન કાઢ્યો. બીજા 999 પડ્યા રહેવા દીધા, એકમાંથી એક ઇલેક્ટ્રોન કાઢ્યો. આપણે કાઢ્યા એ જ જોવાના, એ જ ધન થયા હોય. એકનો 1 E જેટલો વિદ્યુત ભાર થયો, કારણ કે એક જ ઇલેક્ટ્રોન કાઢ્યો. બે કાઢ્યા હોત તો હલો, તો 50 × 2E આવે. જો 50 પરમાણુમાંથી બે ઇલેક્ટ્રોન કાઢ્યા હોત. સમજાય છે ને બધી વસ્તુ? આમ સિમ્પલેસ્ટ ક્વેશ્ચન છે હો. ઊન સાથે કસેલ, આ ટેક્સ એક્સરસાઇઝ 11 છે. ઊન સાથે ઘસેલ એક પોલિથીન એટલે પ્લાસ્ટિક, ઊન એટલે વાળ, આમ તો કાચને વાળ જેવી જ વાત થઈ. તો પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ઋણ છે, કારણ કે ઊનમાંથી ઇલેક્ટ્રોન છે એ પ્લાસ્ટિકમાં એટલે કે પોલિથીનમાં આવ્યા હોય. રાઈટ? તો તમને એમ પૂછે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે? શું આઈડિયા વપરાય? કયો જી? વિદ્યુત ભાર આપ્યો તો ઇલેક્ટ્રોન કેટલા? આઈડિયા શું વપરાય? હા, હા, બરાબર. એટલે આમ તો આમ જ થયું ને. તમારે n ગોતવાનો છે. ટોટલ વિદ્યુત ભાર કેટલો છે? 3 × 10⁻7 અને ભાગ્યા E કરી નાખો. E એટલે 1.6 10⁻−19. તમે આ ગણશો ને તો મોટા આ છે ને 1.6, તમે આ ઘાત ઉપર લઈ જાઓ તો +19 ઘાતમાંથી 7 એટલે 12 ઘાત આવે. હવે 3/1.6 × 10⁻12 આટલા ઇલેક્ટ્રોન છે ને એ કોના ઉપરથી કોનામાં ગયા હોય? જે ઋણ થયો હોય એને મળ્યા હોય. શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હોય એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ઊનમાંથી પોલિથીનના ટુકડા પર ગયા હશે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયું હશે. ઇલેક્ટ્રોન જાય તો દળ જાય જ ને, ભલે ને હલકું તો હલકું, ઇલેક્ટ્રોનને દળ તો હોય. તો એનો જવાબ આવશે હા. પછી વાહક ને અવાહક. તો આમ ગણો તો વાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય, તો તમને ખબર પડે જ તે. જેમાં વિદ્યુતનું વહન થાય વાહક. ધારો કે એલ્યુમિનિયમ વાહક છે, ઢાંકણું અવાહક છે. વહન થાય શું કામ? તો કે એનામાં ફ્રી ઇલેક્ટ્રોન હોય, મુક્ત વિદ્યુત ભાર હોય. ટૂંકમાં એ વહન કરી શકે. આમાં મુક્ત ન હોય એટલે એમાં વહન ન થાય. તમે ક્યારેક 10મા ધોરણમાં એવું ભણ્યા હશો કે વહન ન થાય એનો અર્થ એમાં અવરોધ ખૂબ મોટો છે એટલે વહન ન થાય. એવી ભાષા એ વાપરી શકાય. હવે આની વિશેષ કોઈ વાત કરવાનો કોઈ બીજો મતલબ નથી. જોઈ લઈએ એક વખત કે ધાતુના એક સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતા વિદ્યુત ભારિત થયો હોવાનો કોઈ સંકેત જણાશે નહીં. ધારો કે આ ધાતુનો સળિયો છે, આને હું આ બાજુ આના માથામાં આમ ઘસું ને તો આ વિદ્યુત ભારિત ન થાય. એનું કારણ છે કે એનો વિદ્યુત ભાર આમાં થઈને મારી બોડીમાં થઈને વિયો જાય. મેં કેમ કાંસકો જ રાખ્યો તો આ રેહાનના વાળમાં ઓલું કરવા માટે? કારણ કે કાંસકામાં એ જ્યાં ઘસાણો હોય
ત્યાં વિદ્યુત ભાર આવ્યો હોય તો ત્યાં જ રહે, ત્યાંથી કાંસકામાં આગળ ન હાલે એ વિદ્યુત ભાર. મેં એને અહીંયા ઘસ્યો તો આ ભાગમાં જ ઇલેક્ટ્રોન હોય, પછી આમાં ગતિ ન કરે, કારણ કે કાંસકો છે, પ્લાસ્ટિક છે. જો આ જગ્યાએ ધાતુની વસ્તુ હોય ને તો તરત આખા પદાર્થ ઉપર વિદ્યુત ભાર ફેલાઈ જાય. લાકડાના કે પ્લાસ્ટિકના હેન્ડલ સાથે મેં ધારો કે આ જ લોખંડના સળિયાને આમ કંઈક વહન ન થાય એવા પદાર્થમાં આમ પકડી રાખ્યો હોત આમ, અને પછી ઘસીએ તો થઈ કે વિદ્યુત ભારે, કારણ કે વહન ન પામે, એ ઇસ્યુ છે. ધારો કે આપણે તાંબાના એક તારને તટસ્થ બરુની ગોળી સાથે જોડીએ અને બીજા છેડાને ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડીએ તો આપણને જણાશે કે બરુની ગોળી ઋણ થાય. આ બરુની ગોળી, આ તાંબાનો તાર અને આ પ્લાસ્ટિકનો સળિયો, તો આનો ઋણ વિદ્યુત ભાર અહીંયા હાલે, કારણ કે આ તાંબુ છે. જો આવો જ પ્રયોગ નાયલોનની દોરી અહીંયા રાખી દીધી હોય તો આનું અહીંયા નો ટ્રાન્સફર થાય, તો બરુની ગોળી છે ઋણ નહીં થાય. એમ આવી સાદી વાત કરે છે. તો એ વખતે કેમ વિદ્યુત ભારનું સ્થાનાંતર ન થયું? કેટલાક દ્રવ્યો વિદ્યુતને એનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે, બીજા થવા દેતા નથી. જેઓ એમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે એને સુવાહક અથવા તો કંડક્ટર્સ કહેવાય, વાહક. એમની પાસે વિદ્યુત ભાર એવા હોય છે કે જે દ્રવ્યમાં ગતિ કરવા માટે લગભગ મુક્ત હોય. ધાતુ, માનવ તથા પ્રાણી શરીર, પૃથ્વી, આ બધા વાહક કહેવાય. એની સામે કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું જેવી મોટા ભાગની અધાતુ એ વિદ્યુતની અવાહક છે. એ વિદ્યુતને પસાર થવામાં મોટો અવરોધ ઉત્પન્ન કરે એમ તમે કહી શકો. મોટાભાગના પદાર્થો ઉપર જણાવેલ બે માંથી એક વર્ગમાં આવે, કાં વાહક હોય ને કાં અવાહક. આપણે કેમ કાં પુરુષ હોય ને કાં સ્ત્રી હોય, પણ હાવ એમાંય અપવાદ તો હોય ને. એમાં આમાંય અપવાદ હોય છે, એમને અર્ધવાહક કહેવામાં આવે. એમાં 50-50 હોય બે લક્ષણ. અર્ધવાહક એમ કીધું ને, એટલે એના વિશે આખું ખીખી ખીખી કરે છે. હાવ સભામાં પ્રવચન થાય એટલે ઉદ્ઘોષક શું કે અત્રે ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો તથા પરમ પૂજ્ય સ્વામીજી. હવે તો એ સ્વામીજીને શું સમજવાનું? એ પાછા બધાને આમ કરે નમસ્કાર. એને એ ખબર ન હોય કે એમને કઈ કેટેગરીમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. પણ એ આમ કરે એટલે સમજવું કે એને વ્યાજબી નિર્ણય લીધો. જ્યારે કોઈ વિદ્યુત ભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય. જો સુવાહક હોય એથી ઉલટું જ્યારે અવાહક પર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ ત્યાં રહે. આવું કેમ થાય એ હવે પછીના પ્રકરણમાં તમે શીખશો. દ્રવ્યોનો આ ગુણધર્મ આપણને એ જણાવે છે કે સાથી નાયલોન કે પ્લાસ્ટિકના કાંસકા વડે સૂકા વાળ ઓળતા અથવા ઘસવાના કારણે તેઓ વિદ્યુત ભારિત થાય, પણ ચમચી જેવો ધાતુનો પદાર્થ વિદ્યુત ભારિત થતો નથી. ધાતુ પરનો વિદ્યુત ભાર આપણા શરીર મારફતે લીક થઈ જાય એટલે એ વિદ્યુત ભાર એની ઉપર જમા ન થાય. ચમચી ઘસવું તો કે નો ઇલેક્ટ્રોન આવે એવું નથી, પણ એ વયા જાય એટલે આપણને કોઈ ચાર્જ થયેલું દેખાય નહીં, પણ કાંસકામાં તરત દેખાણું. તમારે આટલું જ ખાલી અમે સુવાહકોના અવાહકો વિશે કીધું ને, એમાં એટલું જ ધ્યાનમાં રાખવાનું. એમનામાંથી વિદ્યુતને સહેલાઈથી વહેવાથી સુવાહકો, એમની પાસે મુક્ત વિદ્યુત ભાર હોય છે જે દ્રવ્યમાં ગતિ કરવા માટે લગભગ મુક્ત હોય. દાખલા તરીકે ધાતુ, પૃથ્વી, માનવ, પ્રાણી શરીર વગેરે. અવાહકમાં વિદ્યુત ભાર પસાર થવા દેતા નથી, મોટો અવરોધ ઉત્પન્ન કરે. દાખલા તરીકે કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું વગેરે. સુવાહક પર જો વિદ્યુત ભાર આવે તો તે તરત જ સમગ્ર સપાટી પર વિતરિત થાય, જ્યારે અવાહક પર મૂકેલ વિદ્યુત ભાર એ જ સ્થાને એમના રહે છે. હવે અર્થિંગનું નામ સાંભળ્યું તમે? અર્થિંગ ક્યાં સાંભળ્યું? હા, વીજળીમાં હોય. સાંભળો, આપણા ઘરમાં વાયર હોય ને એ 3 વાયર હોય. 2 તો હોય, એક ફેઝ અને એક ન્યુટ્રલ. ફેઝ એટલે લાઈવ અને ન્યુટ્રલ એટલે તટસ્થ વાયર કહેવાય. પણ બહારથી જીબી દ્વારા વીજળી આવે એમાં 2 જ તાર હોય. આપણા ઘરમાં પછી 3 તાર હોય. ત્રીજો એ અર્થિંગનો વાયર હોય. એ શું હોય એ તમને કહું. પહેલા તો મકાનમાં તમે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લો એટલે કન્ડિશન હોય કે તમારે મકાનમાં અર્થિંગ કરવાનું. એટલે મકાનની બહાર ક્યાંક આગળ એક મોટો ખાડો ખોદે, એમાં ધાતુની જાડી પ્લેટ રાખે, એને દાટે, એમાં પછી મીઠું આવી બધી વસ્તુ નાખે, એમાંથી એને હારી જોડીને વાયર બહાર કાઢેલો હોય. એ વાયર આપણા મીટર સુધી લાવે. પછી ને જીબીના 2 વાયર આવ્યા હોય, એ 3 તાર બધાને હારી જોડેલા હોય. હવે માની લો કે ઘરઘંટી છે, તો ઘરઘંટીમાં અંદર મોટર હોય, એમાં કરંટ વહેતો હોય ને. ઉપરનું બોડી તો લોખંડનું હોય, એમાં તો કંઈ કરંટ ન હોય, અથવા સ્ટીલનું હોય. એમાં કરંટ હોય તો નુકસાન કરે ને, ક્યારેક આપણે અડીએ તો તકલીફ થાય. તો ક્યારેક લીકેજ થયું ને, કરંટ માનો કે બોડી ઉપર આવી ગયો, તો બોડી હારી ઓલો અર્થિંગનો વાયર જોડેલો હોય, અને એ વાયર ક્યાં ગયો હોય? પૃથ્વીમાં. એટલે કદાચ કરંટ જો શોર્ટ લાગવાથી ધાતુની બોડી ઉપર કરંટ આવ્યો હોય તો ત્યાંથી ઓલા વાયર દ્વારા પૃથ્વીમાં વયો જાય. આપણે અડીએ તો આપણના બોડીમાંથી પસાર થાય નહીં, એટલે માણસે બચી શકે અને ઓલું સાધને બચી શકે.
એ માટે અર્થિંગ કરવામાં આવે છે. તો અર્થિંગ વિશે આમ બીજું કાંઈ લાંબુ નથી, છતાં આપણે એક વખત નજર ફેરવી લઈએ. જ્યારે આપણે એક વિદ્યુત ભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુત ભાર ક્ષણિક પ્રવાહ રચી સંપર્ક કરાવતા સુવાહક મારફતે જમીનમાં પસાર થઈ જાય. વિદ્યુત ભારોની પૃથ્વી સાથે વહેંચણીની આ ક્રિયાને અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે. અર્થિંગ વિદ્યુત પરિપથો અને સાધનોને સલામતી પૂરી પાડે છે. એક ધાતુની જાડી પ્લેટ જમીનમાં ઊંડે દાટી પ્લેટમાંથી જાડા ધાતુના તાર બહાર કાઢી એના મકાનોના મુખ્ય સપ્લાય પાસે અર્થિંગના હેતુ માટે રાખવામાં આવે છે. આપણા મકાનોમાં વિદ્યુતના વાયરિંગમાં 3 તાર હોય, લાઈવ, ન્યુટ્રલ અને અર્થ. પ્રથમ 2 તાર પાવર સ્ટેશનથી વિદ્યુત લાવે અને ત્રીજો તાર છે એ દાટેલી પ્લેટ સાથે જોડીને અર્થ કરી દીધેલો હોય. ઇસ્ત્રી, રેફ્રિજરેટર, ટીવી જેવા ઉપકરણોની બહાર જે ધાતુનું આવરણ હોય એને અર્થ કરેલું હોય. એટલે એમાં કદાચ કરંટ આવ્યો બાય મિસ્ટેક તો એ અર્થમાં વયો જાય. આપણે અડીએ ત્યારે આપણને નુકસાન ન થાય. જ્યારે કંઈક ખામી સર્જાય અથવા તો જીવંત તાર ધાતુના આવરણને સ્પર્શે બાર બોડીને, ત્યારે વિદ્યુત ભાર ઉપકરણને નુકસાન કર્યા સિવાય અને માણસોને હાનિ પહોંચાડ્યા સિવાય જમીનમાં વહી જાય નહીં. તો માનવ શરીર સુવાહક છે અને તેથી હાનિ નિવારી શકાય નહીં, આપણા બોડીમાંથી પસાર થાય. હવે ચાર્જિંગ જે કરવાની વાત છે એમાં મેં તમને એવું કહ્યું. હવે જો થોડીક અગત્યતા વાળો ટોપિક આવે છે. એક તમે ઘર્ષણ કરો તો ચાર્જિંગ થાય. એનો MCQ કેવા હોય? એમાં નિયમ એ છે કે ઇક્વલ ચાર્જેસ હોય. મતલબ કે અહીંયા +5E તો જેની સાથે કહીશું એનો -5. એમાં બીજી કોઈ કેલ્ક્યુલેશન નહીં. તમને મેં ધાતુની પ્લેટમાંથી એટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા એમ કહી દીધું. તો n ઇલેક્ટ્રોન દૂર કરો તો +Ne અને જેને n ઇલેક્ટ્રોન મળે એનો ચાર્જ થાય -Ne. ઓકે. બીજો કોન્ટેક્ટ દ્વારા. તો કોન્ટેક્ટ દ્વારા એટલે મેં બરુની ગોળીની બાજુમાં હરિયો આમાં અડાડ્યો, આનો ઋણ હોય તો આ ઋણ થાય, ધન હોય તો એ ધન થાય. એમાં શું થાય ને, એમાં સળીઓ અને ગોળી કે એવું લેવાને બદલે આપણા સિલેબસમાં મોટાભાગે પ્રશ્નોમાં તમને ગોળા છે, સ્ફેરિકલ બોડી એ રાખ્યો હોય. ધાતુની, મારી પાસે ધાતુના ગોળા નથી એટલે હું ટેનિસના બોલ લાવ્યો છું, પણ ધાતુના ગોળા રાખે. આની ઉપર ધારો કે 10 કુલમ હોય ને આની ઉપર કાંઈ ન હોય, તમે આમ કરીને છૂટા પાડો એટલે બે ઉપર 5-5 કુલમ થઈ જાય. આમાં તમારે ઘસવાનો પડે. જસ્ટ કોન્ટેક્ટ ઇઝ સફિશિયન્ટ ટુ ચાર્જ ધ બોડી. આના માટે જે રૂલ છે એ એવો છે કે બે બોડી રૂબરૂ અડાડવી જરૂરી નથી. તમે વાયરથી અડાડો તોય હાલે. વાયર હોવો જોઈએ, દોરી નો હાલે, વહન થવું જોઈએ, ધાતુનો તારો હોવો જોઈએ. તો આના ઉપર Q વિદ્યુત ભાર હોય, આના ઉપર 0 હોય, તો બે ઉપર Q/2 થાય. આના ઉપર 10 કુલમ હોય, આની ઉપર 0 હોય તો બે ઉપર 5-5 કુલમ થાય. પણ આની ઉપર 2 કુલમ હોય, બે ઉપર 6 થાય. તમે સમજો જરા. તમે અડાડો ત્યારે બેના વિદ્યુત ભારનો ટોટલ કરીને અડધો કરવાનો. માની લો કે આના ઉપર 1000 ઇલેક્ટ્રોન છે અને આની ઉપર 600 પ્રોટોન છે, તો બેનો ટોટલ -400E થાય. તો અડાડો અને છૂટા પાડો એટલે -200E અને -200E બેનો વિદ્યુત ભાર થાય. સમજ પડે છે? એટલે આમાં વહેંચણી સરખી થાય પણ એકનો નહીં, બેનો ટોટલ કરીને એનું અડધું થાય. ક્લિયર? આમાં બીજી એક વાત કરું. માની લો કે આ છે એ મોટો છે ને આ છે એ નાનો છે. આની રેડિયસ હું A લઈ લઉં ને આની રેડિયસ B લઈ લઉં. બે થઈને ટોટલ વિદ્યુત ભાર Q હોય, કેપિટલ Q. તો આને જોડીએ પછી છૂટા પાડીએ તો A ઉપરનો વિદ્યુત ભાર એ QA/A+B અને B ઉપરનો વિદ્યુત ભાર એ QB/A+B સૂત્ર વડે આપવામાં આવે છે. આ સૂત્ર સાબિત આપણે બીજા ચેપ્ટરમાં કરશું, પણ વાત નીકળે તમને ખબર તો પડવી જોઈએ. નાના મોટા ગોળા હોય તો શું એમ. દાખલા તરીકે આની ઉપર 80 માઇક્રોકુલમ હોય અને આની ઉપર 40 માઇક્રોકુલમ હોય. આ છે એ 6 સેન્ટીમીટર રેડિયસ હોય અને આની 4 સેન્ટીમીટર રેડિયસ હોય. તો આ સૂત્ર પ્રમાણે તમે ગણો તો પેલા Q એટલે ટોટલ, ઇટ ઇઝ 120. આ 80 અને 40 120. આની રેડિયસ 6 છે અને નીચે 6 અને 4 10. 2 સેન્ટીમીટરમાં છે, ફેરવવાની જરૂર નથી. તો 12 6 હે
12 છક 72. ઓકે, હાલો ના 72 થયું. ઓલે પણ તમે જોવા જાઓ અને આ ક્યુ ટોટલ કેટલો છે? 120. આની રેડિયસ 4 છે અને નીચે 10, તો કેટલા થયા? 12 ચોકું 48. આમ થયું. ટોટલ ચાર્જ એનો જ રહેશે. 72 ને 48 ટોટલ મારો તો 120 જ થાય. મતલબ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, પણ વિદ્યુત ઉર્જાનું સંરક્ષણ ન થાય, કારણ કે વાયરમાંથી હાલે ને ત્યારે ગરમ થાય વાયર. એટલે આમ બે પડ્યા હોય ત્યારે એની ઉર્જા 100 હોય, પણ તમે અડાડીને છૂટા પડે તો બેની ટોટલ વિદ્યુત ઉર્જા 90 થઈ જાય એવું બને, તો 10 ઉષ્મા થઈ હોય. ઉર્જા સંરક્ષણ પણ કહેવાય, ટોટલ ઉર્જા સંરક્ષણ, કારણ કે 90 ને 10 ઉષ્મા એમ કરીને કુલ ઉર્જા તો એની જ રહી. પણ વિદ્યુત ઉર્જા ગુમાવે, તારમાંથી હાલે ત્યારે વિદ્યુતનું રૂપાંતરણ ઉષ્મામાં થતું, આપણે કેમ ઇસ્ત્રી ગરમ થાય એની જેમ. એટલે આવી બધી વસ્તુ તમને પૂછે તો તમને આવડવી જોઈએ. આપણે થોડાક પ્રશ્નો જોઈએ. એ અને બી સમાન ગોળા છે. ક્યાં ગયા ઓલા બે ગોળા? હા, આમ સહેજ ઊંચે રાખ બધા ભાળે એમ. બસ આમ આવ્યું શૂટિંગમાં? હા, યસ, ઓકે. એક ત્રીજો ગોળો હતો અભા, એ અને બી છે, એમાં બે ઉપર ક્યુ વિદ્યુત ભાર છે. પ્રશ્ન સમજજો બરાબર. એક સી ગોળો છે આવડો આ. હવે આને આપણે આની હારી અડાડીએ એટલે બે ઉપર Q/2 Q/2 આવ્યું. બુદ્ધિ વાપરજો. હવે આ Q/2 નું ઓલ્યો Q, આને છૂટો પાડીએ તો શું થાય? જવાબ દો. ત્યાં ABCDમાં જવાબ દો. કારણ કે આ Q અને આ અડધો Q એટલે 3Q/2 અડાડીને છૂટા પડો તો અડધું અડધું થાય, એટલે 3Q/4 3Q/4 બે નો થઈ ગયો, એટલે સી જવાબ આવ્યો. આવા ગમે એટલા ગોળાનો તમને દાખલો પૂછી શકે, રાઈટ? આ VSQ2 આવડો આવી ગયો 1600 વાળો. પછી આ સૂત્રો આવી ગયા, મેં બે તમને કીધા. એનો એક દાખલો છે. આમાં એક 4 ને એટલે આમ રાખ્યો છે, આ 80 વાળું છે અને આ જે છે એ 40 વાળો છે. તો આના 48 આવશે અને ઓલાના આ 80 વાળાના 48 આવશે, ઓલાના 72 આવશે. ટૂંકમાં તમને પૂછે છે કોનામાંથી કઈ બાજુ કેટલા વિદ્યુત ભાર ગયો હશે. તો તમે વિચારો કે જેનો 40 છે એ 72 થયો તો 32 એને મળ્યો હોય ને, તો ઓલા ઉપરથી 32 છે એ આના ઉપર ગયો હોય. એ રીતે તમે જવાબ આપી શકો. નાના મોટી ત્રિજ્યા હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવું. સાંભળો જરા, આ જ સૂત્ર છે. ત્રિજ્યા સરખી લઈ લો તો Q/2 Q/2 જ થાય. કરી લો સરખી લો, આને એ કહી દો તો 2a થયું, એ કેન્સલ થાય, Q/2 થઈ ગયું. આને તમે બી કહી દો, સરખા જો તો કહી શકાય, તો B/2b એટલે એ Q/2 થઈ ગયું. ઓકે. આ SLP નો 2 માર્કનો એસર્શન રીઝનનો પ્રશ્ન છે. જ્યારે બે પદાર્થો વચ્ચે વીજભાર વહેંચવામાં આવે ત્યારે વીજભારમાં કોઈ ઘટાડો થતો નથી, પરંતુ ઉર્જામાં ઘટાડો થાય. એ સાચું થયું વિધાન. વીજભાર એનો જ 120 જ, પણ ઉર્જા ઘટશે. વિદ્યુત ઉર્જા, ઉર્જા સંરક્ષણનો નિયમ ખોટો પડે એ ખોટું. ઉર્જા સંરક્ષણનો નિયમ સાચો જ છે. ઉષ્મામાં રૂપાંતરિત થઈ ગયું. ટોટલ ઉર્જા તો અચળ જ રહે, વિદ્યુત ઉર્જા ઘટે. આપણે એવા પ્રશ્નો બીજા ચેપ્ટરમાં આવશે કે કેટલી ઉર્જા ગુમાવે, એકને બીજારી જોડીએ તો એના પ્રશ્નો આવશે. હવે ત્રીજો જે પ્રકાર છે વિદ્યુત ભારિત કરવાનો, ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. પહેલો પ્રકાર વિદ્યુત ભારિત કરવાનો કયો? તો કે ઘર્ષણ. થોડોક અઘરું પડે, ઘસો બળ કરી કરીને ત્યારે વિદ્યુત ભાર. ઓલા સાહેબ કેટલું બધું ઘસતા હતા, ફલક 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 આમ કરતા કરતા. બીજો પ્રકાર ખાલી અડાડવાનો જ છે. ત્રીજો પ્રકાર એનથી હેલો છે, અડાડવાનું નહીં, ખાલી ઊંઘાડવાનું જ તે. હા, પડખે લાવીને રાખો ને એટલે વિદ્યુત ભારિત થઈ જાય. એ જાણવું છે તમારે? હે, બધાને જાણવું છે? હા, તો એક એક વાટકો લોટ લેતા આવો જાઓ. આપણે પદાર્થને ચાર્જ કરવાનો, વિદ્યુત ભાર વગરનો હોય એને વિદ્યુત ભારિત કરવાના 2 રસ્તા તો જોઈએ. એક ઘર્ષણ, જેમાં +Ne -Ne ચાર્જ થાય. બીજું સંપર્ક, એમાં ગોળા માટે તો આપણે સૂત્ર આપ્યું કે બે ઉપર કેટલો કેટલો વિદ્યુત ભાર થાય. અને ત્રીજી રીત છે ને એ ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહેવાય. ઇન્ડક્શન, ગુજરાતીમાં એને પ્રેરણ કહેવાય. આપણે અંદર જે પ્રયોગ આપ્યો છે એમાં આવી રીતે 2 ગોળા બતાવ્યા. એને ઓલી રેડ કલરની પેન લાવતો, અવાહક સ્ટેન્ડ ઉપર રાખ્યો. આ ધાતુનો ગોળો છે, સ્ટેન્ડ અવાહક છે. એટલે હું અહીંથી પકડીને ગોળાને આગા પાછો કરી શકું સ્ટેન્ડથી, તો હું એને વિદ્યુત ભારને ટચ ન કરું, હું તો હેન્ડલને જ પકડીશ. એ અવાહક છે. બીજો એક ધાતુનો ગોળો
એ સેમ સાઇઝના આપણે લીધા છે, એને તે અવાહક સ્ટેન્ડ પર રાખ્યો છે. ઓકે, બે ટચ કરેલા છે. હવે મારે કોઈ વિદ્યુત ભાર ઓલરેડી પ્રસ્થાપિત થયેલો હોય એવો એક સળિયો હું બાજુમાં લાવું. મેં જ્યારે આ કાંસકો જે છે એને રેહાનના વાળમાં ફેર્યો, પછી કાગળના ટુકડા એની હારી ચોંટી ગયા હતા. ઈ કેમ ચોંટ્યા? ઈ કારણ કે એને તો વિદ્યુત ભાર હતો નહીં. આ બરાબર ઋણ ભારિત થઈ ગયો તો ઓલાનામાંથી ઇલેક્ટ્રોન લઈને. તો કાગળને ચોંટવાનું કારણ શું? એ તમને હવે ખબર પડશે. અત્યારે કારણ કે હું કાંસકો ઋણ ભારિત છે એને જેવો નજીક લઈ જાવ ને તો ઓલો વિદ્યુત ભારિત થઈ જાય કાગળિયો, અને આની કરતા વિરુદ્ધ વિદ્યુત ભારિત થાય એટલે બે ચોંટી જાય. એ કઈ રીતે થાય એ ઘટના મારે તમને સમજાવવી છે. એટલે હું અડાડતો નથી, સહેજ આમ હુંઘાડું જ છું. હું કરું છું, હુંઘાડું છું. હવે કવિ તો સીધે સીધું એમ જ કહે છે, બ્લુ કલરની પેન આપો. કવિ તો સીધે સીધું એમ જ કહે છે કે આ રીતે તમે સુંઘાડો ને તો આ છેડો છે એ ઋણ થાય અને સામેનો છેડો છે એ ધન થાય. આવું કેમ એ અંદર વર્ણન ડિટેલમાં નથી. એટલે થોડીક મને ઈચ્છા છે કે તમારી હારે આપણે કંઈ એવું રાખ્યું નથી, એટલે તમને સમજાવું કે અંદર શું થાય છે. એ માટે તમે આ આકૃતિ થોડીક મોટો ગોળો દેખાડું. ગોળો ધાતુનો છે, અંદર પરમાણુ જશે, તો હું થોડાક પરમાણુ બતાવું. ઠાંસો ઠાંસો હોય પણ આપણે થોડાક બીજું કામ હોય ને એટલા માટે આમ બતાવું. બાજુમાં બીજો ગોળો છે, રાઈટ? એમાંય પરમાણુ છે જ તે. તમે જેવું દરેક પરમાણુમાં તમે આની જેમ સમજી લો કે ઇલેક્ટ્રોન પ્રોટોન હશે તે, પણ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન લૂઝ હોય, હાવ એઝ ગુડ એઝ ફ્રીઝ જેવા જ હોય. હવે આ ધન સળિયો હું બાજુમાં લાવું એટલે ઓલા જે બાજુના ઇલેક્ટ્રોન હોય ને પરમાણુના ઉપરની કક્ષાના એને ખેંચે. હવે આ ઇલેક્ટ્રોન ખેંચે એટલે સપાટી સુધી આવે, કઈ નથી ઠેકડો મારીને આમાં ન આવે, કારણ કે વચ્ચે હવા છે એ અવાહક છે. એટલે સપાટી પર ઋણ આવ્યું, પણ હવે જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ધન આયન થયો કે નહીં? એટલે આ બધા ધન આયન થાય. તમને ખબર પડે ને, ધન આયન એટલે એને ઇલેક્ટ્રોનની તાણ છે. ધારો કે એલ્યુમિનિયમ હોય તો 13 પ્રોટોન છે, ઇલેક્ટ્રોન હવે 12 જ રહ્યા, એટલે પ્લસ ઈ જેટલો વિદ્યુત ભાર થયો. એને જરૂર છે એક ઇલેક્ટ્રોનની, પણ આવડો આ ખેંચે છે. હવે આ લોકો શું કરે ખબર? આને તો પાછા લઈ નો કે હરિયો છે ખેંચીને ઊભો છે, એટલે એ બાજુવાળાના ઇલેક્ટ્રોન ખેંચી લે. તટસ્થ હોવું ને થવું હોય એટલે એ બાજુવાળાના ઇલેક્ટ્રોન ખેંચીને પાછા 13 થઈ જાય. હલો, એટલે તટસ્થ થઈ ગયા આવડા. તો ઓલા બાજુવાળા ધન થયા કે નહીં? આ ધન. હવે ઈ ધન કે આને ન ખેંચે કારણ કે હરિયો છે, એની ભૂખ તો છે જ ઇલેક્ટ્રોનની. કોઈને ન ગમે પોતાનું ઇલેક્ટ્રોન વયો જાય, એટલે એ બાજુવાળાના જે લૂઝ ઇલેક્ટ્રોન હોય એને ખેંચીને પોતે પાછા તટસ્થ થઈ જાય. હલો, એ તટસ્થ થાય તો આ કેવા થાય? કેવા થાય? ધન. હવે એ ધન છે, આને તો ન ખેંચીએ કારણ કે હરિયો છે. હરિયો ધન ખેંચીને બેઠો છે, એટલે એ અહીંથી ઇલેક્ટ્રોન લઈને પાછા તટસ્થ થાય. આ તટસ્થ થાય તો ઓલ્યા શું થાય? ઓલ્યા ધન થાય. હવે એ ધન થાય, તમને ખબર પડે, એ બાજુમાંથી ઇલેક્ટ્રોન લે એ તટસ્થ થાય તો ઓલ્યા ધન થાય. ધન આ હવે એ અહીંથી લઈ લે ને તો આ ધન થાય. જો આ ન હોત ને તો અહીંયા ઋણ ને અહીંયા ધન થાત. એવો એક દાખલો છે જેમાં એક જ સ્થળે એક જ ગોળો રાખવામાં આવ્યો છે, અને અહીંયા આગળ તમે આ ધન ભારિત રાખ્યું હોય તો આ સાઈડ ઋણ થાય અને ઓલી સાઈડ ધન થાય. કદાચ મેં અહીંયા ઋણ રાખ્યો હોત
આની કરતાં ઊંધું થાય. અહીંયા ઋણ રાખ્યું હોત તો એ ઇલેક્ટ્રોનને ધક્કો મારે, એટલે પહેલી લાઈન છે એ ધન થઈ જાત. એમ કરતાં 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 આ બાજુ ઋણ થાત, અહીંયા ધન થાત. રેલો ટૂંકમાં છેલ્લે આવે. આ એક જ ગોળો હોય તો બીજો ગોળો હોય તો એનો રેલો અહીંયા આવે. એમ તમને કહો, આવડા છે ને એ ધન થાય. સમજ પડે તમને? ઓકે, એ વસ્તુ આ થઈ. જો તમે સળિયો પાછો દૂર લઈ લ્યો તો અગેન કહાની જેમ થઈ હતી એમ જ થાય. આવડા જે છે એ બાજુમાંથી ઇલેક્ટ્રોન લઈને તટસ્થ થાય એટલે આ ધન થાય. એ બાજુમાંથી ઇલેક્ટ્રોન લઈને તટસ્થ થાય એટલે આ ધન થાય. બાજુમાંથી ઇલેક્ટ્રોન લઈને તટસ્થ આ ધન થાય. બાજુમાંથી ઇલેક્ટ્રોન તટસ્થ એટલે આ ધન, પછી આ ધન, પછી આ ધન, પછી આ ધન. એમ કરતા કરતા અહીંયા ધન થયો ને આ ઇલેક્ટ્રોનને લઈને તટસ્થ થઈ જાય. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નો રે, ધન ધન નો રે. પાછું ઘીના ઠામમાં ઘી અને ખાધું પીધું ને રાજ કર્યું, પાછા બે તટસ્થ થઈ જાય. સળિયો રાખો ત્યાં સુધી અહીંયા ઋણ ને અહીંયા ધન રહે. તો આ કદાચ થોડાક સળિયો રાખીને તમે સહેજ હેન્ડલથી છૂટા પાડો ને તો એકબીજાને આકર્ષે. આકર્ષવાનું રીઝન એક ઋણ છે ને એક ધન છે. તો આ વાત એ પ્રેરણથી વિદ્યુત ભારિત થયું કે બાજુમાં આવે ને તો વિદ્યુત ભારિત થાય. દાખલા તરીકે હું તમને એક સાદો એક્સપેરિમેન્ટ સમજાવું. લાવ તો ફૂગો એલા છોકરા, આ ફૂગો મોટા અહીંયા રાખી થોડો સોંટે ઉડી જ જાય કે નહીં, એમ એમ સોંટતા હશે. પણ આવ્યો રેહાન. હવે હું આ પ્રયોગ જે છે એ સ્પષ્ટ છે. માની લો કે હું એની માના તે ફૂગો બેસ થોડોક વધારે વિદ્યુત ભાર થઈ ગયો એટલે પરપોટાની જેમ ત્રિજ્યા વધી. કાંઈ વાંધો નહીં, હાલ હવે સાંભળો જરા, પછી તમને બતાવીશ કે પ્રયોગ વયો નહીં જાય. આપણે આપણા પ્રયોગમાં આગળ વધીએ. એટેન્શન અહીંયા ચાલો જરા. આ ધાતુના બે ગોળા પહેલા એમ નામ રાખ્યા, બાજુમાં લોખંડનો સળિયો રાખ્યો, વિદ્યુત ભારિત કરેલો સળિયો. એ આ બાજુ એટલે ઓલો કાચ અને રેશમારી ઘસો કેમ ધન થતો એવો ધન રાખ્યો હશે. તો આ બાજુનો જે ભાગ છે એની કરતા ઉલટો વિદ્યુત ભાર ને ઓલો છે એટલો આનો હોય એવો જ વિદ્યુત ભાર. એક્ઝેક્ટલી હરખો જો પાછો. તમને કહું, આમથી ઇલેક્ટ્રોન એક આવે પછી બીજો આવે પછી ત્રીજો અમે આવ્યા જ ન કરે. મોટા આમાં એક સંતુલન, કારણ કે આવ્યા જ ન કરે ઇલેક્ટ્રોન. કેમ મેં 6 જ બતાવ્યા, તો ઉદાહરણ તરીકે કહું. કારણ કે સાંભળો, પછી બીજા આવવામાં આ ઇલેક્ટ્રોન એને અપા કરશે પાછા. એટલે જ્યારે સંતુલન સ્થપાય આ બાજુ સળિયો આકર્ષે અને આ જથ્થો ભેગો થઈ અપા કરશે. ધારો પહેલો ઇલેક્ટ્રોન આવ્યો તો સળિયાનું બળ જાજુ હોય, ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ ઓછું એટલે હજી બીજો આવે. હવે એ 2 થયા, પણ સળિયામાં 4 છે તો એનું આકર્ષણ વધારે વધે હજી આવશે. જ્યારે સળિયાનું બળ આકર્ષણનું અને આ બધા ભેગા થયા એનું અપાકર્ષણ ઇલેક્ટ્રોનને આવવામાં નડે ને, એ સરખું થઈ જાય પછી વધારાના ઇલેક્ટ્રોન આ બાજુ આવે નહીં. એ સ્થિતિ મેં બતાવી, સંતુલિત સ્થિતિ. એક ધન વિદ્યુત ભારી સળિયાના કોઈ એક ગોળા એની નજીક એને સ્પર્શે નહીં, એનું ધ્યાન રાખીને લાવો. ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા તરફ આકર્ષે. આને લીધે ગોળા બીની દૂરની સપાટી પર વધારાનો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. બંને પ્રકારના વિદ્યુત ભારો ધાતુના ગોળાઓમાં બંધિત છે, તેથી છટકી શકતા નથી. ગોળામાં સપાટી પર આવે, ગોળાને છોડીને બહાર ન જાય. એ ગોળાની ડાબી સપાટી પર વધારાનો ઋણ વિદ્યુત ભાર ને બી ગોળાની જમણી સપાટી પર ધન વિદ્યુત ભાર. આમ છતાં ગોળાઓમાંના બધા ઇલેક્ટ્રોન એની ડાબી સપાટી પર એકઠા નથી થતા. જેમ જેમ એની ડાબી સપાટી પર ઋણ જમા થવાનું શરૂ થાય ત્યારે બીજા ઇલેક્ટ્રોનને જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણનો સામનો કરવો પડે. હરિયો આકર્ષે પણ આવડા અપાકર્ષે. એટલે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે વધારાના ઇલેક્ટ્રોન આવવાનું બંધ થઈ જાય. આ બધું ક્ષણમાં પતી જતું હોય છે, સંતુલન રચાય છે. આ પ્રક્રિયાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે અને લગભગ તત્ક્ષણ જ પતે. તમે આમ કરો એ ભેગું જ થઈ જાય. જેમ કે બોલો કાંસકો અહીંયા લાવ્યા એ ભેગું તે કાગળ ચોંટી ગયું કે નહીં, એને વાર ન લાગે. લાવ્યા ભેગું ઓલું ઋણ થઈ જાય. કાંસકો ઋણ હતો તો ઓલું ધન થઈ જાય. આમાંનો વિદ્યુત ભાર આવે. જ્યાં સુધી કાચનો સળિયો ગોળા નજીક રાખેલો હોય ત્યાં સુધી એકઠો થયેલો વિદ્યુત ભાર સપાટી પર જ રહે. જો સળિયાને દૂર કરવામાં આવે તો વિદ્યુત ભારો પર પછી તો કોઈ બળ લાગતું નથી. એટલે પાછા જેને તાણ હતી એ બાજુમાંથી ઇલેક્ટ્રોન લઈને તટસ્થ થાય, બાજુમાંથી ઇલેક્ટ્રોન ઓલા તટસ્થ થાય. એમ કરતાં કરતાં વધારાના ઇલેક્ટ્રોન અહીંયા આવીને આને તટસ્થ કરે. પછી બે ગોળા ઉપર કોઈ વિદ્યુત ભાર રહે નહીં. આના માટેનો એક નિયમ જે છે એ તમને કહી દઉં
કે પ્રેરણ થતો વિદ્યુત ભાર એ એક્ઝેક્ટલી તમે જે બાજુમાં રાખ્યો એટલો જ હોય, પણ એની કરતાં ઊંધો હોય. તમે અહીંયા ધન નાખો તો અહીંયા ઋણ હશે, અહીંયા ઋણ નાખો તો ધન હશે, પ્રોવાઇડેડ કે આ સુવાહક હોય. એકચ્યુઅલી રેફરન્સ બુકમાં આવું સૂત્ર છે, આપણી ટેક્સમાં નથી. આવું સૂત્ર છે કે એને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવામાં આવે. સુવાહક માટે એનું મૂલ્ય અનંત હોય, એટલે 1 અનંત 0 થઈ જાય. એટલે સુવાહક હોય ને ગોળો, તો અહીંયા 5 કુલમ ધન, તો અહીંયા -5 કુલમ આવે. 5 નો 5 જ આવે, ખાલી નિશાની ઊંધી થાય. પણ જો એ ધારો કે કાચનો ગોળો હોય ને, કાચનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધારો કે 5 હોય, તો 1/5 આમાંથી કરવાનો, એટલે પછી 4/5 ઇન્ટુ ક્યુ એટલો વિદ્યુત ભાર. ઋણ તો થાય, પણ સૂત્ર છે એનું. ડાયલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ. હવે આમાંથી બીજો અખતરો કયો કર્યો એ તમને કહો. આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ એ ગોળાની નજીક કાચના સળિયાને હજી પકડી રાખી 2 ગોળાને થોડાક અંતરે લઈ જવામાં આવે. આને અલગ પાડો ટૂંકમાં. સાંભળો જરા, આ રીતે પણ થોડાક જ દૂર લઈ જાઓ. આ ઋણ અને આવડો આ છેડો ધન, અને સળિયો આમ નામ રાખો, તો તમને એમ માલુમ પડશે કે આ બે એકબીજાને આકર્ષે. કારણ કે આ નેટ ઋણ છે ને ઓલો નેટ ધન છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હવે જો સળિયાને દૂર કરી નાખો ને તો જોયા જેવી થાય. સળિયાને દૂર કરી નાખો તો શું થાય ખબર? હવે કોઈની નડતર નથી રહી. એટલે આવડો આ છે એ બાજુના ઇલેક્ટ્રોન લઈને તટસ્થ થશે, એટલે ઓલા ધન થાય, પછી આ તટસ્થ થાય, ઓલા ધન થાય. એમ કરતા કરતા એ ધન અહીંયા હતો એ અહીંયા આવી જાય. કોન્ટેક્ટ હોત તો છેક અહીંયા આવીને તટસ્થ કરી નાખે. અને આ ઇલેક્ટ્રોન જે છે ને એ આના આ તટસ્થ થઈ ગયેલો છે, એના ઇલેક્ટ્રોનને અપા કરશે. અપા કરશે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવી આવે. હવે આ ધન છે એની હારે આ ઇલેક્ટ્રોન અડી જાય અને એના પાછા તટસ્થ કરી નાખે. આ ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોનને અપા કરશે. હવે હરિયો તો નથી, એટલે અપા કરશે એટલે એ ઇલેક્ટ્રોન જતા રહે. આવડે આ ધન થાય, એની ઉપર આ ઇલેક્ટ્રોન વધારાના આવીને એને તટસ્થ કરે. એમ કરતા કરતા છેલ્લે અહીંયા ઋણ આવી જાય. એટલે આ ઋણ જે અહીંયા હોય ને એ તમને આ સપાટીએ દેખાય. ઓલો ધન બાજુમાંથી ઇલેક્ટ્રોન લે એટલે તટસ્થ થાય, એની બાજુમાં ધન થાય, એ બીજા ઇલેક્ટ્રોન લે પોતે તટસ્થ થાય. એમ કરતા કરતા એ ધન બધો આ સપાટી પર આવે. હલો, સળિયો દૂર કરી નાખો તો. હવે આ થોડાક જ દૂર રાખવાને બદલે તમે બહુ ઝાઝા દૂર લઈ ગયા હો ને, આમ કે એકબીજાની કોઈ અસર ન થાય, તો આ ઋણ છે ને એ આખામાં ફેલાઈ જાય. અહીંયા ધન છે એ આખામાં ફેલાઈ જાય, એક ધાર ઉપર ન રહે. એનું કારણ શું તમને કહું. દાખલા તરીકે આ ધાર ઉપર છે, સામે એટ્રેક્શન છે ને, ઓલો ધન એને ખેંચી રાખે. એટલે નહીતર આજુબાજુ બધી પરમાણુ તો છે જ તે. ધારો કે બાજુમાં આની નડતર ન હોય તો શું થાય એ તમને સમજાવું જરા. આપણે મોટી આકૃતિ લઈએ તો વધારે સમજાશે. સળિયો નથી અને અહીંયા ઋણ છે, રાઈટ? હવે ઈ ઋણ એટલે વધારાનું ઋણ છે. ઈ ઋણ બીજા કોક ઋણને અપા કરશે. એટલે આનો ધારો કે અહીંયા કોક એક ઋણ હોય, એક અહીંયા ઋણ છે, અહીંયા ઋણ છે, આ બધા ધારો કે ઋણ વિદ્યુત ભારિત આયનો છે. તો આ એક ઇલેક્ટ્રોન પ્લસ છે એટલે એ ઋણ છે. તો એ આના ઇલેક્ટ્રોનને અપા કરશે ને અહીંયા મોકલી દે તો આ ઋણ થાય. હવે આ ધન થયો એટલે ઓલો આવી અને એને તટસ્થ કરી નાખે. એટલે ઓલો જે ઋણ અહીંયા તો અહીંયા આવી ગયો. પછી આ ઋણ આને અપા કરશે ધારો કે, તો એ ઋણ અહીંયા વહી આવે. આ ધન થાય તો ઓલો ઇલેક્ટ્રોન અહીંયા વહી આવે. અન્ડરસ્ટેન્ડ? એમ કે બધા લાઈનમાં અહીંયા આવે ને પછી હું કબડ્ડી કબડ્ડી કરતા આમ જાય એવું ન થાય. પછી બધી બાજુ ઇલેક્ટ્રોન હોય ને, એટલે બધી બાજુથી ફોર્સ લાગતું હોય તો બેલેન્સ થાય ને એવી રીતે બધું ગોઠવાય જાય. મતલબ એક જ સાઈડ ઇલેક્ટ્રોન રહે એવું ન થાય, આખામાં ફેલાઈ જાય. આ તો મેં 4 બતાવ્યા એટલે તમને મેં આમ કીધું હોય કે ચારે મેર ફેલાઈ જાય, ધારમાં ન રહે. પણ ધારો કે 500 ઇલેક્ટ્રોન હોય તો એક સાઈડ હોય એને બદલે આખા પદાર્થમાં એ ફેલાઈ જાય. પછી એક કે બાજુ એને બાજુના ઇલેક્ટ્રોને હોય પણ ચારે મેર ઇલેક્ટ્રોન હોય, એટલે બધી બાજુથી અપાકર્ષણ લાગે ત્યાં ત્યાં પડ્યો રહે ને પછી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એમ સંતુલન સ્થપાય જાય, એ રીતે ગોઠવાઈ જાય. એ સ્થિતિ તમને પછીના આકૃતિમાં બતાવીશ. આકૃતિમાં થોડોક ફોલ્ટ છે એટલે તમને અહીંયા લખાયું છે કે સહેજ જુદી બતાવવાની આ ડી આકૃતિ, એમાં થોડીક વધારે દૂર બતાવવાની. સળિયો નથી એટલે પછી જો આખામાં ફેલાઈ ગયેલું છે, એક સાઈડમાં હતા એ આખામાં ફેલાઈ ગયા. જ્યારે વિદ્યુત ભારિત સળિયા હલકા પદાર્થોની નજીક લાવવામાં આવે ત્યારે આવી અસર થાય છે.
સળિયો પદાર્થ પર નજીકની સપાટી પર વિજાતી વિદ્યુતભાર પ્રેરિત કરે અને સજાતી વિદ્યુતભાર દૂરની સ્થિતિએ. દાખલા તરીકે આમ હોય તો જુઓ, આ ધન છે તો અહીંયા ઋણ ને સામે ધન કરે. હવે તમે વિચારો, આ આને આકર્ષે અને ઓલું અપાકર્ષે, પણ વધારે આકર્ષણ છે કારણ કે એ નજીક છે. સૂત્ર બળનું કયું આવવાનું હોય વહેલા મોડું? K(Q1 Q2) અપોન R². તમારે ડિસ્ટન્સ ઓછું છે, ઓલે પણ ડિસ્ટન્સ વધારે છે. આવી વસ્તુ લાવો ફૂગો. રેહાનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓ અહીંયા આવશે અને આપણે પ્રયોગ કરીએ. આ હવે તમને ખબર છે કે એમાંથી ઇલેક્ટ્રોન છે એ આમાં આવ્યા, આ ઋણ થયું. આની બાજુમાં લાવવું ને એટલે સામેનો છેડો, બોર્ડનો સામેનો છેડો ધન થઈ ગયો હોય. હવે જો ત્યાં ચોંટી ગયો, જોયું? બેસો, ઉભો રહે, અહીંયા ઉભો રહે, અહીંયા. હવે આપણે કલર બદલી નાખીએ. સવાલ એ જ નથી, સવાલ આમ તમને કહું, આમ ઘસ્યું ને એટલે જો ઈ ધન થયા ને આ ઋણ થયા. હવે તમે જુઓ એનો વાળ જો આમ થાય, જોઈ હલે સાખી આખા, જોઈ? હે હાલે વાપરે, લે ને, લે. ઓકે, થેન્ક યુ. તો ઓલો ગોળો આની એરી ચોંટી હું કામ ગયો? પાછળની સાઈડ ધન થઈ ગયો છે, આ સાઈડ ઋણ થાય. ધારો કે પ્લાસ્ટિક છે એ ઓલામાંથી ઇલેક્ટ્રોન મેળવીને ધન થયો તો સામે સાઈડ આ ઋણ થઈ, પાછળની સાઈડ ધન થઈ હોય. તો ફુગો ધન છે, પાછળની સાઈડ ધન, એ દૂર છે. આગળની સાઈડ ઋણ છે, તો ઋણ ને ધન વચ્ચે આકર્ષણ થયું એટલે ફુગો ત્યાં ચોંટી ગયો. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે એને કેવી રીતે ધનભારિત કરી શકશો? હવે સાંભળો, ધનભારિત કરવો હોય, બે ગોળાને બદલે એક ગોળો છે, તો તમારે બાજુમાં સળિયો કેવો લાવવાનો? ઋણ લાવવાનો. એમાં એક જ ગોળો હોય તો પ્રયોગ કઈ રીતે કરવામાં આવે એ તમને કહું. આમાં છે ને મેં વચ્ચેના જે પરમાણુ બતાવું છું ને એ નોર્મલી એનો ઉલ્લેખ અંદર ન કર્યો હોય, પણ ઇલેક્ટ્રોન એમનામ થોડા કઈ ટ્રાન્સફર થતા હોય, એક પરમાણુ પરથી બીજા પરમાણુ પર એમ જતા હોય. મારે ધન ભારિત કરવાનું એમ કીધું ને, તો અહીંયા ઋણ લાવવાનું. એટલે આ ભાગ ધન થાય, આમેનો ભાગ ઋણ થાય. ઓકે, નજીક જ લાવવાનું, અડાડવાનું નહીં. હવે અહીંથી અર્થિંગ કરી નાખવાનું. અર્થિંગનો આવો સિમ્બોલ છે. એટલે આ વધારાના સરપ્લસ ઇલેક્ટ્રોન હતા એ અહીંથી ભૂસાઈ જાય એટલે પૃથ્વીમાં જતા રહે. હવે અર્થિંગ છૂટું પાડી દો, હવે કઈ જરૂર નથી. પછી સળિયો લઈ લ્યો, સળિયો લઈ લો એટલે આ ધન છે એ કાંઠે રહેવાને બદલે આખામાં ફેલાઈ જાય. ધન ભારિત થઈ ગયો. તમારે એને ઋણ ભારિત કરવો હોય તો અહીંયા તમે ધન લાવો. તો અહીંયા તમે જો ધન લાવશો તો આ સાઈડ આખું કેવું થવાનું? ઋણ. અને સામેની સાઈડ કેવું થાય? ધન. તો ત્યાંય અર્થિંગ કરવાનું. પછી એમ નહીં કહેવાનું કે ધન પૃથ્વીમાં વયો ગયો. ધન શું છે? ઇલેક્ટ્રોનની તાણ છે. એટલે પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન લઈને એ તટસ્થ થઈ જાય. તમને એમ થાય કે એ નવરી થોડી છે કે તમે માગો ત્યારે આપે, તો આપણે ક્યાં એમાં ખોટું કર્યું? આપણે પેલા દીધા છે ને હમણાં, એ પાછા લઈ લેવાના. એની ક્યાં આપણે ખોટું નથી કરવાનું કાંઈ. આપણે તો આપણે લેવાના હતા. પછી હરિયો લઈ લો તો પાછા આખામાં ઋણ થઈ જાય. આ રીતે તમે કામ ચલાવી શકો. પૃથ્વીમાં કોઈ દિવસ ઘટે એમ નથી. એ છે ને મોટું સ્ટોરેજ છે. અર્થિંગ કરો, વધારાના ઇલેક્ટ્રોન અંદર જઈને તમારે તાણવો તો અંદરથી ઇલેક્ટ્રોન તમારી સપાટી પર આવે. આ એ દાખલો છે, તમે વર્ણન સહિત જોઈ લેજો. દાખલા તરીકે એ પૂછી શકાય. આ એક IIT નો પ્રશ્ન છે, 15 નંબર. કન્સિડર અ ન્યુટ્રલ કન્ડક્ટિંગ સ્ફિયર. ન્યુટ્રલ એટલે તટસ્થ, કન્ડક્ટિંગ એટલે ધાતુનું વાહક તાર. હવે એમ કે છે a positive point charge is placed outside the sphere. સ્ફિયર એટલે ગોળો, ગોળાની બહાર. ધારો કે આ ગોળો હોય, અહીંયા એક ધન વિદ્યુત ભાર રાખ્યો છે, એમ કે છે બાજુમાં. પ્રેરણની જ ઘટના થઈ યાર. નેટ ચાર્જ ઓન ધ સ્ફિયર ઇઝ ધેન. તો ગોળા ઉપર કુલ ચાર્જ કેટલો છે એમ પૂછે છે. મારી સામે ધ્યાન રાખીને બેઠો, વાંચને કઈક ખબર પડે. રાહ જોઈને બેસવાની આદત છે, જ ખોટું છે. જાતે વિચારો ને. આન્સર ડી. કારણ કે આ ધન તો આ ઋણ થાય,
તો આ છે એટલું જ સામે ધન થાય. તો નેટ ચાર્જ તો ઝીરો થઈ. તો અર્થિંગ બર્થિંગ કરો તો જ નેટ ચાર્જ આવે, કારણ કે કાં લઈ લે ને કાં ગુમાવી દે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સો આન્સર ઇઝ ઝીરો. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો છે. આ ટોપિક મારે લેવાનો આવતે વખતે છે. એના 3 ગુણધર્મોની ખાલી વાત કરી દઉં. એક તો એનો સરવાળો થઈ શકે, પણ આમાં દળ જેવું હાવ નથી. આ 6 જણાના દળ હોય એનો સરવાળો કરો તો ટોટલ દળ મળે, પણ 6 જણાના વિદ્યુત ભારનો સરવાળો થાય એવું ન હોય. કોઈક ઋણ હોય તો બાદબાકી થાય. એ રીતે સરવાળો તમે કરી શકો. માની લો કે કોઈ જગ્યાએ +5 કુલમ વિદ્યુત ભાર હોય, એની હારી -3 વાળો ઋણ ઉમેરાણો, પછી 10 વાળો ઉમેરાણો, -2 વાળો, તો તમારે 15 માંથી 5 જાય તો 10 આવ્યું. અન્ડરસ્ટેન્ડ? એટલે બેઝિક સરવાળો કહેવાય. આવા સરવાળાને કેવો કહેવાય? બેઝિક સરવાળો. પછી વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. મતલબ કે તમે હમણાં જ ન જોયું, કોઈ પ્લાસ્ટિક અથવા તો કાચ અને રેશમ, પ્લાસ્ટિકને ફરે એને ઘસીએ, આ રેશમ અને કાચ, તો અત્યારે આ તટસ્થ છે, આ તટસ્થ છે. હવે હું તટસ્થ એટલે 0 વિદ્યુત ભાર. આ બેનું તંત્ર લઈ લો, અને આમ ઘસું તો આ +5 ઈ થાય, તો આ -5 ઈ થાય. હજી ટોટલ 0 જ રહ્યું. મતલબ વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. જે હોય ઈ જ રહે. કોઈક જગ્યાએ ન્યુટ્રોનમાંથી ઇલેક્ટ્રોન બને ને તો હારો પ્રોટોને બને, બાકી રહેતો ટોટલ હોય એનો ઈ તે. શરત એ છે કે વિદ્યુત ભાર ક્યાંય આવજા ન કરી શકતો હોવો જોઈએ. અત્યારે મેં પકડ્યું છે, પણ મેં શૂઝ જે પહેર્યા છે નીચે તળિયે પ્લાસ્ટિક છે, એટલે અહીંથી વિદ્યુત ભાર ક્યાંય જાય નહીં. આજુબાજુ હવા છે, એમાં તો વિદ્યુત ભાર અમથું ન જાય. એટલે વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું કોઈ તંત્ર હોય તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. મતલબ જે વિદ્યુત ભાર હોય એનો એ રહે. એ બીજો ગુણધર્મ. અને ત્રીજો એનું ક્વોન્ટમીકરણ. મતલબ વિદ્યુત ભાર કોઈની પાસે હોય ને એનું સૂત્ર Q બરાબર N થાય. N બરાબર ધન કે ઋણ પૂર્ણાંક જ હોય. તમે વિચારો ને, મેં તમને હમણાં જ કહ્યું હતું કે આ સળિયો છે કાચનો અને આ રેશમનું કપડું, બરાબર? તો આ 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો +5 ઈ થાય, તો આનો -5 ઈ થાય. કોઈ દી 4.5 ઈ થાય? જસ્ટ કલ્પના કરો ને, થાય તો મને કહો. પોસિબલ જ નથી. ઇલેક્ટ્રોનનું મસ્તક ને આવ્યું જાય, ધડ અહીંયા પડ્યું રહે, ઓલું શરીર એવું રહે. તો એને કહેવાય ક્વોન્ટમીકરણ. એટલે નાનામાં નાનો એક જથ્થો હોય ઈ જેટલો એના પૂર્ણ ગુણાંકમાં જ વિદ્યુત ભારનો જથ્થો હોય. ટોપિક અત્યારે નથી લેતો, આ તમને મેં એના 3 ગુણધર્મો કીધા. હવે કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન સેકન્ડ. પ્રશ્ન જુઓ બરાબર. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 1 અબજ ઇલેક્ટ્રોન જાય. 10⁹ એટલે મેં ગણતરી કરી મનમાં. 5 એટલે લાખ, 7 એટલે કરોડ, અબજ, 1 અબજ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં. હો વિનય, એટલે તો આમ ઘળઘળિયા મોઢે જતું હશે કે નહીં? તો બીજા પદાર્થ ઉપર 1 કુલમ ભેગો કરતા કેટલો ટાઈમ લાગે? શું વાર લાગે છે? ઘળઘળિયા મોઢે જતો વાર શું લાગે? અભા, હું કેવું તારું? ગણતરી કરવાની છે, હું કેવું નહીં મેળ આવે. 10⁹ ઈ જેટલો વિદ્યુત ભાર, 10⁹ ઇલેક્ટ્રોન, 10⁹ ઈ જેટલો વિદ્યુત ભાર 1 સેકન્ડ લે. તો 1 કુલમ વિદ્યુત ભાર જમા કરતા કેટલી સેકન્ડ લાગે એ તમે ગણતરી કરો ને. 10⁹ અને ઈ એટલે 1.6, 10⁻⁻⁹. આ ગણતરી તમે કરો તો આ 1/1.6 ઇન્ટુ 10 કેટલા વધ્યા? +10 વધ્યું. આટલી સેકન્ડ લાગે. એને ભાગ્યા 365 દિવસ. દરેક દિવસની 24 કલાક ને દરેક કલાકની 3600 સેકન્ડ. આમ કરો ને એટલે તમને વર્ષમાં જવાબ આવે. આ 198 વર્ષ થશે. અભા, આશરે 200 વર્ષે 1 કુલમ જથ્થો ભેગો થાય. અને સાંભળો, તમારથી એમ ન કહેવાય ને ધીમું ધીમું લાવો પછી વાર જ લાગે ને, એમ નહીં તમારથી કહેવાય. કારણ કે હું 1 અબજ ઇલેક્ટ્રોન એવરી સેકન્ડે ટ્રાન્સફર કરું છું. સવાલ શું છે ખબર? કુલમ એ બહુ મોટી હસ્તી છે, એમ જુઓ તમે. આ તો ક્યારેક 1 કુલમ વિદ્યુત ભાર આમથી આમ ટ્રાન્સફર કરે ને તે મોઢા બગડે. એક જ મોઢા બગાડે હારા બેઠા બેઠા. 1 કુલમ વિદ્યુત ભાર બહુ અમાપ જથ્થો છે, તમને ખબર પડે. એટલે જીવનમાં માઇક્રો કુલમ ને, નેનો કુલમ ને, મિલી કુલમ ને એવા જ એકમ વપરાશે. કુલમ તો બહુ મોટો જથ્થો થાય, એ હું તમને કહેવા માંગુ છું.
પછી 200 વર્ષ વ્યા જાય તો કુલમ ભેગું ન કરી કે હું તમે ઉકાળ્યું જિંદગીમાં એમ કે છોકરા મારા બેટા તમે હું ઉકાળ્યું 100 વર્ષના જાય અડધો કુલમ હજી ભેગો ન કર્યો. એક પ્યાલો છે પાણીનો, એની અંદર કેટલો ધન અને ઋણ વિદ્યુત ભાર હોય એ કઈ આપણે ઉભા ભાગ ગટગટાવી જઈએ છીએ ને એ તમને ખ્યાલ રહે તમે કેટલા. એક તો પહેલા મેં તમને એ કીધું કે એક કુલમ એટલે આમ ગણાઈને ને વીણાઈને એટલા ઇલેક્ટ્રોન થાય, ખબર પડે તમને? એક કુલમમાં કેટલા તો તમે સંખ્યા ગણો, ક્યુ બાય ઈ, એક કુલમ લ્યો ક્યુ ને એ 1.6 10⁻⁹ એટલે લગભગ 6.25 ગુણ્યા 10⁻18 આવે, એટલા ઇલેક્ટ્રોન થાય. 10⁻7 કરોડ થાય એટલે 10⁻11 કરોડ ઇન્ટુ 6.25 એટલા ઇલેક્ટ્રોનનો ઢગલો કરો ને ત્યારે એક કુલમ થાય. એટલે કુલમ એ બહુ મોટી વસ્તુ છે, એ મગજમાં રહેવું જોઈએ. પ્યાલો છે એની અંદર આપણે 250 ગ્રામ લઈ લઈએ. ઓકે, હવે પાણી હોય એ 18 ગ્રામ પર મોલ એનો પરમાણુ ભારાંક થાય, કારણ કે 2 હાઇડ્રોજનનો 1 હોય, 2 હાઇડ્રોજન એટલે 2 ગ્રામ પર મોલ. ઓક્સિજન છે એનો 16 થાય પરમાણુ ભારાંક, 1 મોલમાં 16 ગ્રામ ઈ થાય. તો મતલબ કે પાણી 18 ગ્રામ હોય ને ત્યારે 1 મોલ થયું, તો 18 ગ્રામ એટલે 6.022 10⁻23 અણુ થયા પાણીના. ઓકે, આપણે 250 ગ્રામ લઈએ તો સંખ્યા કેટલી થાય? આ 250 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 અપોન 18, આટલા અણુ થયા. એક અણુમાં મોટા 10 ઈ જેટલો ધન અને -10 ઈ જેટલો ઋણ હોય. શું કામ કે ઓક્સિજનના 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના એક પ્રોટોન એટલે 2 હાઇડ્રોજન છે. એટલે તમે ઓક્સિજનના 8 પ્રોટોન લો અને હાઇડ્રોજનના એકના એટલે 2ના 1 એમ કરીને 2 લો તો 10 પ્રોટોન છે. જેટલો ધન એટલો જ ઋણ વિદ્યુત ભાર હોવાનો. એટલે આપણે ધન ગણીએ તો એક અણુ હોય તો 10 ઈ જેટલો વિદ્યુત ભાર હોય તો ટોટલ આટલા અણુ થાય. એનો વિદ્યુત ભાર ગણવો હોય તો ઇન્ટુ 10 ઈ કરો, ઈ એટલે 1.6 10⁻⁹ કુલમ. આ બધું તમે ગણતરી કરો ને મોટા, આ તો કહેવાય નહીં. બાકી અહીં તમને કહું 1.34 ગુણ્યા 10⁻7 આવે, 1.34 ગુણ્યા 10⁻7 કુલમ. એક ખાલી ગ્લાસમાં પાણીની અંદર આટલો પ્લસ અને આટલો જ માઇનસ હોય. આપણે કહેવાય એમ જ તે, તમારે કે અંદર પીતી વખતે બીક નહીં રાખવાનું હોય, એટલો બધો વિદ્યુત ભાર તટસ્થ જ છે અને એના ટાઈમે એનો નિકાલ થઈ જશે. પણ કહેવાનો મતલબ કે દરેક મારી કોમેન્ટ એ છે કે દરેક પદાર્થમાં પ્રચંડ માત્રામાં વિદ્યુત ભાર છે. એક કુલમમાં 200 વર્ષ ભેગો કર્યો ત્યારે જથ્થો 1 કુલમ થયો તો 1 કરોડ કુલમ થયો એક ગ્લાસમાં. સમજ પડે? પદાર્થમાં વિદ્યુત ભાર નથી એવું નથી, પદાર્થમાં ધન અને ઋણ ઇક્વલ હોય છે એટલે એ તટસ્થ થઈ જાય છે. એક એવો જ બહારનો પ્રશ્ન પહેલાનો છે એક્ઝામ્પલરનો, એ તમે જુઓ કે આ પૈસાનો કોઈન સિક્કો is made of aluminum magnesium alloy and 0.75 ગ્રામનો છે સિક્કો. It has a square shape, સ્ક્વેર આકાર છે. ડાયગોનલ મેઝરમેન્ટ 17 mm છે, એટલે તમે એનો વોલ્યુમ ગોતી શકશો. It is electrically neutral, તટસ્થ છે. And contains equal amount of positive and negative. બધા તટસ્થ જ હોય, equal positive and negative હોય. Treating the પૈસા coin made up of only aluminum, તમે એકલા એલ્યુમિનિયમનો ગણી લ્યો. Find the magnitude of equal number of positive and negative charge. એમાંય તમારે માસ, આમાં કેમ 18 ગ્રામ ગણી નાખ્યું, એમાં તમારે ઘનતા એલ્યુમિનિયમની તમે જાણતા હો, પછી એનું કદ ગણી નાખો, કદ ગુણ્યા ઘનતાથી દળ મળી જાય, પછી તમારે ત્રિરાશિ મૂકવાની કે એલ્યુમિનિયમ છે તો 27 ગ્રામે એટલા હોય તો ફલાણા ગ્રામે કેટલા, એમ કરશું એટલે તમને સંખ્યા મળે. ઇન્ટુ એલ્યુમિનિયમ છે એટલે 13 ઈ ગુણી નાખવાનું, બરાબર? કારણ કે 13 પ્રોટોન હોય એની અંદર. એમ કરીને તમે ગણતરી કરી શકો. એમાં જુઓ તમને કોઈ 10⁻4 કુલમ આવ્યું. વાત એ છે એક નાની એવી પાવલીમાં 10⁻4 કુલમ હોય, પણ છતાંય તટસ્થ છે એટલે આપણે વિદ્યુત ભાર વિહીન લઈએ. જેટલો ધન એટલો સામે ઋણ હોય. રેડી?
all the things of fantasy. I can do that shit, sleep. Some change that not to me. Those clothes and yours and yours. The cosmic sound of girls and boys. We're gonna rock the house.